તો હવે સૌથી પહેલાં આપણે નવો પાઠ સ્ટાર્ટ કરીએ એની પહેલાં હું તમને એક વાત કહી દઉં. મેં ચેટ જીપીટીનો ઉપયોગ કરી અને અમુક MCQ બનાવેલા છે. એ MCQની તમે પ્રેક્ટિસ કરજો. આપણે પૃથ્વીની આંતરિક સંરચના પાઠ પૂરો થઈ ગયો. તો એમાંથી હવે જો આમાં એવું કે હું જ્યારે ચલાવીશ ને ત્યારે તો તમને બધું આવડી જશે. પણ અમુક ફેક્ટ હોય અથવા અમુક વસ્તુ હોય તો એમાં થાય કેવું કે ધીમે ધીમે સમય જતો જાય તો એ ભૂલાતું જાય. તો એને ચેક કરવા માટેનો વિકલ્પ કયો એ કઈ રીતે આપણે ચેક કરી શકીએ? તો એની માટે તમારે ટેસ્ટ આપવી પડે. તો આ અમુક ટેસ્ટ જે છે MCQ પ્રશ્ન જવાબ જે છે એ મેં બનાવેલા છે કે જે પૂછાઈ શકે અથવા તો જે તમારા કોન્સેપ્ટ ફરીથી રિકવર કરી શકે. ચેટ જીપીટીથી મેં બનાવેલા છે. તમે એકવાર એના આન્સર જવાબ જે છે આપવાની કોશિશ કરજો. બરાબર? બધા જવાબ સાચા જશે એની હું કોઈ ગેરંટી નથી લેતો, પણ ઇન શોર્ટ મેં બનાવેલા છે અને તમે ખુદ પણ આવી રીતે ચેટ જીપીટીનો અને એનો ઉપયોગ કરી શકો કે જેના કારણે તમારું લેવલ જે છે એ જળવાઈ રહે અને એ રીતે. બરાબર? બીજી પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકાય, પણ આ બધા મેં બનાવેલા છે તો તમે એકવાર જોઈ લેજો, જેના કારણે રિવિઝન પણ થઈ જાય અને તમને જે છે એ ખ્યાલ પણ આવી જાય. ઓકે, તમારે તમારા બીજા કોઈ સબ્જેક્ટ માટે આવા MCQ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. કારણ કે પરીક્ષામાં જો તમને સૌથી વધુ કોઈ મહત્ત્વનું યોગદાન આપતું હોય તો એ MCQ જ છે. જેટલી તમે વધુ પ્રેક્ટિસ કરશો એટલા તમે જે છે એ સફળ થશો. વિધાનવાળા વાક્ય અને ઓલું પેલું એ રીતના બધા તમે તમારી રીતે જે છે બનાવી શકશો. બાકી આમાં તમે ઓપન કરીને તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના બનાવેલા છે, શું ઓલું પેલું. બરાબર? બાકી જોઈ લેજો તમારી રીતે. તો હવે 6થા નંબરનો પાઠ છે ખડકો, ખનિજો અને જમીન. તો હવે આપણે એના વિશે અભ્યાસ કરીશું. ખડકો, ખનિજ અને જમીન આ બધાનો આપણે અભ્યાસ કરી લઈએ કે શું છે ઓલું પેલું એ બધી વસ્તુ. બરાબર? તો સૌથી પહેલાં વાત કરીએ કે પૃથ્વીની ભૂસપાટી. ભૂસપાટી એટલે તમે શું સમજો? ચલો કહેવો તો. ગમે ત્યારે ભૂસપાટી આવે એટલે સમજવાનું કે પૃથ્વી ઉપર આવેલી બધી વસ્તુ જે છે એ પૃથ્વીની જમીન ઉપર જે આવેલું છે એ બધું, નદી, પર્વત, તળાવ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, આ બધી વસ્તુ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ગમે ત્યારે ભૂસપાટી શબ્દ આવે તો વિચાર લેવાનું કે ભૂસપાટી એટલે કે લિથોસ્ફિયરની વાત કરે છે, એટલે કે મૃદાવરણની વાત કરે છે. લિથોસ્ફિયર અને મૃદાવરણ અને ભૂકવચ આ બધા એક જ વસ્તુના અલગ અલગ નામ છે. તો આ બધા કીવર્ડ તમારા મગજની અંદર આવી જવા જોઈએ. તો ભૂસપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો આવેલા છે. ઘન અને પ્રવાહી તો કે નદી જે છે એ પ્રવાહી છે, પર્વત ને ઉચ્ચ પ્રદેશ ને મેદાન ને એ બધું ઘન છે. હિમ નદીઓ તો કે એ પ્રવાહી છે. બરાબર? પૃથ્વીનો ઉપરનો પોપડો જે છે એ ઘન પદાર્થનો બનેલો છે, એ આપણને ખ્યાલ જ છે. એને જ લિથોસ્ફિયર કહે છે. લિથોસ્ફિયર એટલે કે મૃદાવરણ. એક એવું નક્કર પદાર્થનું બનેલું છે જેને ખડક કહે છે. બરાબર? આ કારણે જ ઉપરના પોપડાને મૃદાવરણ કે ખડકાવરણ પણ કહે છે. તો એ આપણે ખબર પડી ગઈ કે મૃદાવરણનું જ બીજું નામ શું છે કે ખડકાવરણ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણા પાઠનું પહેલું જે ટાઇટલ છે ખડક. તો પહેલાં તો ખડક એટલે શું એની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ, એની ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ. તો કે ખડક એટલે કે રોક. ખડકને ઇંગ્લિશમાં કહેવાય રોક. તો કે ખડકની વ્યાખ્યા શું કહી શકે? તો કે ખડક એટલે એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોના સંગઠિત જથ્થાને ખડક કહે છે. એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોના સંગઠિત જથ્થાને ખડક કહે છે. તો વ્યાખ્યા ઉપરથી એટલી તો ખબર પડી ગઈ કે એટલી તો ખબર પડી ગઈ ખડક જે છે એમાં એક કરતાં વધુ ખનિજ હશે, એમાં એક કરતાં વધુ ખનિજ હશે. તો પ્રશ્ન થાય તો ખનિજ એટલે શું? તો કે ખનિજ એટલે શું? તો કે ખડક જે છે ખડક એ જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. તે દ્રવ્યોને ખનિજ કહે છે. તો જોયું, એક રીતે તો વ્યાખ્યા સરખી કહેવાય નહીં, કારણ કે બેયને એકબીજામાં વાપરી નાખી. પણ GCRTમાં આપેલી છે, પુસ્તકમાં આપેલી છે, તો આપણી માટે થોડું સારું થઈ ગયું, યાદ રાખવી સહેલી પડી ગઈ. ખડક અને ખનિજ બંને એકબીજા સાથે જોડાયેલા છે. ખડક જે છે એમાં એની વ્યાખ્યામાં ખનિજને ઉપયોગમાં લઈ લેવાનું અને ખનિજની વ્યાખ્યામાં ખડકને ઉપયોગમાં લઈ લેવાનું. ખડક એટલે શું? તો કે ખડક એટલે શું? તો કે એકથી વધુ ખનિજ દ્રવ્યોના સંગઠિત જથ્થાને ખડક કહે છે. જ્યારે ખનિજ એટલે શું? તો કે ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે અને એ દ્રવ્યોને જુદા જુદા દ્રવ્યો જે છે એને ખનિજ એટલે કે મિનરલ્સ કહે છે. બરાબર? હવે ખડક જે છે ને એના અલગ અલગ પ્રકાર પડે. આ પ્રકાર કોના આધારે પડે? તો કે ખનિજનું નિર્માણ કેવી રીતે થયેલું છે, એનું મેન્યુફેક્ચરિંગ, એનું પ્રોડક્શન, એનું નિર્માણ કેવી રીતે થયેલું છે, એ બનેલા છે કઈ રીતે, એના આધારે એના 3 પ્રકાર પડે. કયા કયા? એક તો આગ્નેય ખડક. આગ્નેય ખડકને ઇંગ્લિશમાં કહેવાય ઇગ્નિશિયસ રોક્સ. આગ્નેય ખડકનું બીજું નામ છે અગ્નિકૃત ખડક. નામ ઉપરથી ખબર પડે કે એનો લેવા દેવા અગ્નિ સાથે હશે. બીજા નંબરનું છે પ્રસ્તર ખડક. ત્રીજા નંબરનું છે રૂપાંતરિત ખડક. રૂપાંતરિત ખડકને કહેવાય મેટામોર્ફિક રોક્સ. બરાબર? બધાને આપણે ડિટેલમાં જોઈ લઈએ. બરાબર? પ્રસ્તર ખડકને કહેવાય સ્ટ્રેટિફાઈડ. બરાબર? હવે બધા આપણે જોઈએ ડિટેલમાં શું છે ઓલું પેલું. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અગ્નિકૃત ખડકો ઇગ્નિશિયસ રોક્સ. તો નામ ઉપરથી જ ખબર પડે છે કે અગ્નિ જેવા હશે.
અગ્નિ જેવા હશે. તો ક્યારે બનેલા હતા? તો આપણે બહુ પહેલાં જ વાત થઈ ગઈ છે કે પૃથ્વી જે છે ને એ પહેલાં ગરમ ધગધગતો ગોળો હતી. પૃથ્વી પહેલાં ગરમ ધગધગતો ગોળો હતી, પછી ઘણો બધો વરસાદ પડ્યો એટલે કે પૃથ્વીનું ઉપરનું પડ જે છે એ ઠરી ગયું, પરંતુ અંદર તો હજી ધગધગતો ગોળો જ છે. અંદર જે છે અંદર તો હજી ધગધગતો ગોળો જ છે. તો પૃથ્વીનું પેટાળ તો હજી ગરમ જ છે. પૃથ્વીનું પેટાળ જે છે એ હજી ગરમ છે. તો પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલચોળ તત્વ જે મેગ્મા જે છે, મેગ્મા એ વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઇન શોર્ટ પૃથ્વીનું જે પેટાળ જે છે એ ગરમ છે અને એમાંથી જે અલગ અલગ મેગ્માને તત્વોને બધું નીકળે અને એના કારણે જે ખડકો બન્યા એને કહેવાય આગ્નેય ખડકો. એવું પણ કહી શકાય કે વોલ્કેનિક એક્ટિવિટીના કારણે એ લાવાને બધું બહાર નીકળે અને એના કારણે જે ખડકો બને એને પણ આગ્નેય ખડકો કહેવાય. તો ઇન શોર્ટ સૌ પ્રથમ આ ખડકોની જ ઉત્પત્તિ થઈ હતી. સૌ પ્રથમ આ ખડકોની જ ઉત્પત્તિ થઈ હતી એટલે આને પ્રાઇમરી રોક્સ, પ્રાથમિક ખડકો પણ કહે છે. ખ્યાલ આવ્યો? ફરીથી કહું, પૃથ્વીના પેટાળમાં જે લાવા રહેલો છે, મેગ્મા રહેલો છે, લાવા નો કહેવાય, લાવા તો બહાર આવે તો પછી એને લાવા કહેવાય. પૃથ્વીની આ પેટાળની અંદર જે મેગ્મા રહેલો છે એ ઠરવાથી જે પ્રથમ જ પ્રકારના જે ખડક બન્યા એને આગ્નેય ખડકો કહેવાય. સૌ પ્રથમ એ બન્યા હતા એટલે એને પ્રાથમિક ખડકો પણ કહે છે. પહેલી વસ્તુ. ચલો હવે બીજી વસ્તુ, આ ખડકો જે છે, ચલો હું તમને એક ક્વેશ્ચન પૂછું. આ ખડકો જે છે, ખડકો એની અંદર જીવાશ્મ અથવા તો એની અંદર સજીવો, પશુ પંખીઓ અથવા તો એમાં જે છે એ માઇક્રો ઓર્ગેનિઝમ, સજીવો જે છે એના કોઈ અવશેષો જોવા મળતા હશે કે નહીં મળતા હોય? વિચારીને કહેવું તો. ઓકે, નહીં મળતા હોય. કેમ નહીં મળતા હોય? રાઈટ, કારણ કે અત્યંત ગરમ છે, લાવામાંથી અને મેગ્મામાંથી બનેલા છે, તો એટલી ગરમીમાં ક્યાંથી જીવિત રહી શકશે? એટલે આમાં કોઈ પણ પ્રકારનું જીવાશ્મ જોવા મળતું નથી. વિધાનવાળા વાક્યમાં પૂછી દેશે. આ બુકની અંદર આપેલું નથી પણ એકવાર પૂછેલું છે તો બીજી વાર પણ પૂછી લે. બરાબર? તો તમારે યાદ રાખવાનું કે કોઈ પણ પ્રકારનું જીવાશ્મ આમાં જોવા મળતું નથી. બીજી વાત કરીએ કે હવે આગ્નેય ખડક જે છે એના પાછા બે પ્રકાર છે. આગ્નેય ખડક જે છે એના પાછા બે પ્રકાર છે. કયા કયા? તો કે આંતરિક આગ્નેય ખડક જેને કહેવાય ઇન્ટ્રુસિવ અને બાહ્ય આગ્નેય ખડક જેને કહેવાય એક્સટ્રુસિવ. ઇન્ટ્રુસિવ અને એક્સટ્રુસિવ, આઈ અને ઈ, ઇન્ટ્રુસિવ અને એક્સટ્રુસિવ. આંતરિક ખડક અને બાહ્ય ખડક. આંતરિક ખડક જે છે એના પાછા બીજા બે પ્રકાર છે. અંતસ્થ પાતાલીય કે જેને પ્લુટોનિક કહેવામાં આવે છે, અને બીજું છે મધ્યસ્થ કે જેને હાઇપલબાઇસાલ કહેવામાં આવે છે. બરાબર? તો અંતસ્થ અને મધ્યસ્થ બે પ્રકારના છે. હવે આપણે સમજીએ કે શું છે અને એ બધી વસ્તુ. બરાબર? આકૃતિ આપેલી છે, તો આકૃતિમાં આગ્નેય ખડકોના સ્વરૂપો, આગ્નેય ખડક એક રીતે કેવી રીતે બને છે એ પણ અહીંયા આપેલું છે. મેગ્મા જે છે, મેગ્મા પૃથ્વીના પેટાળની અંદર જે મેગ્મા રહેલો છે, તો એ મેગ્મા ધીમે ધીમે બહાર નીકળે, જે બહાર નીકળે. બરાબર? અને જે ખડકોની રચના થાય એને જ આગ્નેય ખડકો, ઇગ્નિશિયસ રોક્સ કહે છે. અગ્નિમાંથી જે બને, અગ્નિ એટલે અહીંયા કઈ તો કે મેગ્મા એટલે કે અગ્નિ. બરાબર? ચલો હવે આપણે અહીંયા જે જોયું કે ભાઈ આંતરિક આગ્નેય ખડક, તો આંતરિક આગ્નેય ખડકનો મતલબ શું? આ આંતરિક એટલે કે અંદરની અંદર જ પૃથ્વીના પેટાળમાં જ બની ગયા છે. પૃથ્વીના પેટાળમાં અંદરની અંદર જ બની ગયા છે એટલે એને આંતરિક ખડક કહેવાય. બાહ્ય આગ્નેય ખડકનો મતલબ શું? એ બહાર બનેલા છે. એટલે તો જો શું લખ્યું? જ્વાળામુખી, વોલ્કેનિક. જ્વાળામુખી, કારણ કે જ્વાળામુખી ફાટશે ત્યારે તો બધું બહાર આવશે ને. જ્વાળામુખી ફાટશે ત્યારે તો બધું બહાર આવશે. તો એને જ આપણે જોઈ શકીશું. આંતરિક ખડકો હશે ઇન્ટ્રુસિવ, અંદરની અંદર બની ગયા છે, એને તો આપણે જોઈ જ નહીં શકીએ. જો જ્વાળામુખીથી બનેલા હશે તો એ બહાર બનેલા છે, તો એ બાહ્ય બની જશે. બરાબર? આંતરિક અંદરની અંદર બનેલા છે. હવે અંદરની અંદર એ કેવા હોય? તો કે અંદર પાતાળમાં બન્યા હોય. પૃથ્વીના એકદમ કોરની અંદર, આપણે ક્રસ્ટ, મેન્ટલ અને કોર સમજી ગયા છીએ, તો એકદમ કોરમાં બન્યા હોય તો અંતસ્થ. પાતાળની અંદર બનેલા હોય પ્લુટોનિક હોય, અથવા તો પાતાળમાં નહીં, થોડાક મધ્યમાં બન્યા હોય તો એને મધ્યસ્થ કહેવાય. તો ઇન શોર્ટ આ જગ્યાના આધારે આ નામ પડેલા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જગ્યાના આધારે આ નામ પડેલા છે. ઓકે, જો નીચે આપેલું છે કે મેગ્મા, આખો મેગ્મા જે છે, પૃથ્વીની અંદરનો મેગ્મા આપણને બતાવેલો છે. તો જો એકદમ અંદર બને તો એને અંતસ્થ કહેવાય. બરાબર? અંતસ્થ આપેલા છે. એની ઉપર થોડું બને તો એને મધ્યસ્થ કહેવાય. એને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. અને એકદમ બહાર જ્વાળામુખીના કારણે બને તો એને બાહ્ય અથવા જ્વાળામુખી ખડક કહેવાય છે. જ્વાળામુખી અગ્નિકૃત ખડક. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે બીજી વાત કરીએ. આની અંદર જે છે એ સીલ, લોપોલિથ, ડાઇક અને લેકોલિથ આવી રચના પણ જોવા મળતી હોય છે. પ્રશ્ન પૂછાઈ જશે, સીલ, લોપોલિથ, ડાઇક અને લેકોલિથ આ કોની સાથે જોડાયેલું છે? તો આ બધી વસ્તુ જે છે એ અગ્નિકૃત ખડકો સાથે જોડાયેલી આકૃતિઓ છે, ભૂ આકૃતિઓ છે. જમીન ઉપર અલગ અલગ પ્રકારની આકૃતિ જોવા મળતી હોય. જેમ કે આપણે નદી જોવી તો જોઈને ખબર પડી જાય. જેમ કે ત્રિકોણ છે તો જોઈને ખબર પડી જાય. ચોરસ છે, લંબચોરસ છે તો જોઈને ખબર પડી જાય. તો મતલબ કે આ બધાનો એક ચોક્કસ આકાર છે, ચોક્કસ આકૃતિ છે. પર્વત જોઈને ખબર પડી જાય કે આ ઊંચો હોય તો પર્વત કહેવાય, નીચો હોય તો ડુંગર કહેવાય. બરાબર? મેદાન કોને કહેવાય તો એ આપણને ખબર પડી જાય. તો એવી જ રીતે આવી વસ્તુ આપણે જોઈ ન હોય પણ આવું હોય, અમુક આકાર, અમુક આકૃતિ આપણને જોવા મળે તો એને સીલ કહેવાય, લોપોલિથ કહેવાય, ડાઇક કહેવાય અને લેકોલિથ કહેવાય.
તો પહેલાં સમજીએ કે લેકોલિથ કોને કહેવાય. તો લેકોલિથ જે છે ને એ અર્ધચંદ્રાકાર હોય ને, અર્ધચંદ્રાકાર, તો એને લેકોલિથ કહેવાય. અર્ધચંદ્રાકાર હોય એને શું કહેવાય? લેકોલિથ કહેવાય. અર્ધચંદ્રાકારને લેકોલિથ કહેવાય. હવે ડાયક સમજીએ. તો ડાયક આ એલ આકાર જેવો, ઊંધા એલ આકાર જેવો હોય, ઊંધા એલ આકાર જેવો, તો એને ડાયક કહેવાય. ઊંધા એલ આકાર જેવો જે બની ગયો હોય તો એને શું કહેવાય? ડાયક કહેવામાં આવે છે. બરાબર. અને સીલ અને લેપોલિથ જે છે, સીલ અને લેપોલિથ એ આ છત્રી જેવો જે હોય, છત્રી જેવો, તો એને સીલ અને લેપોલિથ કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ચલો, હવે પહેલાં આપણે સમજીએ કે અંતસ્થ આગ્નેય ખડકો, અંતસ્થ અગ્નિકૃત ખડકો. અંતસ્થ એટલે કે અંદરને અંદર જ બની ગયા છે. બરાબર. પૃથ્વીની અંદરને અંદર જ તે અગ્નિકૃત ખડકો જે છે એમાં મેગ્મા ઠંડો પડવાથી બની જાય છે. આ મેગ્મા પૃથ્વીના પેટર્નમાં એટલે કે વધુ ઊંડાઈએ ઠરી જાય છે. જો વધુ ઊંડાઈએ ઠરતા હશે ને તો જ તો અંદરની અંદર જશે. જો ઓછી ઊંડાઈએ ઠરતા હશે તો એનો મતલબ તો શું? એનો મતલબ તો એમ કે બહાર આવી ગયા છે. પણ બહાર આવતા નથી. બહાર આવે તો એ વોલ્કેનિક રોક્સ બની જાય, જ્વાળામુખીય ખડક બની ગયા. તો અંદરની અંદર હતી એટલે કે વધુ ઊંડાઈએ ઠરે છે. તો વધુ ઊંડાઈ કીવર્ડ યાદ રાખવાનો, વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. બીજી વસ્તુ, વધુ ઊંડાઈએ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી મેગ્મા ધીરે ધીરે ઠરે છે. એટલે આ જે ખડકો જે છે આ ખડકોની અંદર મોટા કદના સ્ફટિક જોવા મળે છે. મોટા કદના સ્ફટિક જોવા મળે છે. સૌથી પહેલાં આપણે કીવર્ડ સમજી લઈએ કે સ્ફટિકનો મતલબ શું? સ્ફટિક એટલે શું? તો સ્ફટિક જો નીચેના ફોટાની અંદર તમે જોઈ શકો છો એ સ્ફટિક છે. બરાબર. સ્ફટિકને ઇંગ્લિશમાં કહેવાય ક્રિસ્ટલ. બરાબર. જો અલગ અલગ સ્ફટિક જે છે એ નીચે તમે જોઈ શકો છો. નીચે ચલો કોઈ એકાદા એક મિનિટ, ચલો હું તમને પેજ નંબર 12ની અંદર આવી જાઓ. પેજ નંબર 12ની અંદર. તો પેજ નંબર 12ની અંદર જો અમુક તમને સફેદ ભાગ દેખાય છે, અમુક તમને કાળો ભાગ દેખાય છે. સફેદ ભાગ જે છે અમુક જગ્યાએ મોટો દેખાય છે, અમુક નાનો દેખાય છે, અમુક આ ભૂખરા જેવો કલર દેખાય છે, અમુક રેડિશ લાલ પ્રકારનો, અલગ અલગ પ્રકારના કલર દેખાય છે. તો ઇન શોર્ટ આ બધા શું છે? આ બધાને એક રીતે સ્ફટિક કહેવાય. આ બધાને એક રીતે શું કહેવાય? સ્ફટિક કહેવાય. એટલે કે ક્રિસ્ટલ કહેવાય. ક્રિસ્ટલ કહેવાય. બરાબર. હવે અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ. બરાબર. તો આ બરોબર વચ્ચે જે દેખાય સફેદ, તો એ બહુ મોટો સ્ફટિક છે. એ બહુ મોટો સ્ફટિક છે. જ્યારે એની બાજુમાં એક નાનો છે, એની બાજુમાં એક નાનો વ્હાઇટ છે, તો એ નાનો સ્ફટિક કહેવાય. તો સ્ફટિક, ક્રિસ્ટલ ખબર પડી કે નહીં? મોટો સ્ફટિક અને નાનો સ્ફટિક ખબર પડી કે નહીં? તો સ્ફટિક કીવર્ડ ગમે ત્યારે આવે તો ખબર પડે કે નહીં? જો નીચે પણ જુઓ, નીચે પણ અમુક સ્ફટિક જે છે આપેલા છે. બરાબર. એક આખો બહુ મોટો પથ્થર છે, રોક છે, એની અંદર નાના અને મોટા પ્રકારના સ્ફટિક જોવા મળે છે. તો એને જે છે સ્ફટિક કહેવાય. બરાબર. જો એની નીચે બીજો પણ સ્ફટિક જે છે એ દર્શાવેલો છે, ક્રિસ્ટલ જે છે એ દર્શાવેલું છે. ઓકે. તો સ્ફટિક પહેલાં મગજમાં ઉતરું કે નહીં? તો હવે ગમે ત્યારે સ્ફટિક શબ્દ આવે તો તમારે વિચાર લેવાનું કે આ કોની વાત કરે છે. બરાબર. તો જેમ જેમ એ આ અગ્નિકૃત ખડક છે, આગ્નેય ખડક છે, ઇગ્નિશિયસ રોક છે, તો એ જેમ જેમ ઠરતો જશે ને એમ એ પદાર્થ બનતો જશે અને એમ એના સ્ફટિક જે છે એ રચાતા જશે. જેમ જેમ ઠરતો જશે એમ એના સ્ફટિક રચાતા જશે. તો હવે આ પૃથ્વીના ઊંડાણમાં બને છે, ભૂગર્ભમાં બને છે, અંતસ્થ અગ્નિકૃત ખડક છે. તો એમાં વધુ ઊંડાઈમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી, જ્યાં ગરમી વધુ હોવાથી, ચલો હવે તમે વિચારો. ચલો તો હવે મારો પહેલા પ્રશ્ન એ છે કે આ અંદરની અંદર બને છે તો આને ઠરતા વાર લાગશે કે ઓછી વાર લાગશે કે ઝડપથી ઠરી જશે? વિચારીને કહો તો પહેલાં તમે. એને ઠરતા વાર લાગશે. કેમ? કારણ કે અંદરનું તાપમાન તો ઓલરેડી વધારે જ છે, અંદર તો ઓલરેડી ગરમી છે જ તે. તો એને ઠરતા વાર લાગશે. તો ઠરતા વાર લાગશે એટલે શું થશે? એટલે સ્ફટિકો મોટા કદના બનશે. આ વાક્ય હવે તમે સમજી શક્યા કે ન સમજી શક્યા? મોટા કદના સ્ફટિકો શા માટે બનશે? કેમ? કારણ કે જે છે એ ખડકો એ ગરમી જે છે, ગરમીનું પ્રમાણ વધારે હશે અને એના કારણે મોટા કદના સ્ફટિકો જોવા મળશે. ખ્યાલ આવ્યો? કારણ કે ઠરતા વાર લાગશે એટલે. ઓકે. તો હવે જે ગ્રેનાઇટ ખડક છે, ગ્રેનાઇટ ખડક એ અંતસ્થ આગ્નેય ખડકનું ઉદાહરણ છે. પ્રશ્ન પૂછી જશે કે ઉદાહરણ બધાને યાદ રાખવાના છે, તો આ તો ગોખવું જ પડે. ગ્રેનાઇટ એ અંતસ્થ આગ્નેયકૃત ખડકનું ઉદાહરણ છે. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ જે છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો જે, એ બધી જગ્યાએ આવા અંતસ્થ ખડકો જોવા મળે છે. ચલો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં તો જોવા મળશે જ તે, કારણ કે દક્ષિણ ભારત જે છે એ આખો વોલ્કેનિક એક્ટિવિટીથી જ બનેલો છે. બરાબર. હવે એ પ્રશ્ન થાય કે ભાઈ વોલ્કેનિક એક્ટિવિટીથી બનેલો છે તો એ બાહ્ય ખડક બની જવો જોઈએ અથવા જ્વાળામુખીય ખડક બની જવો જોઈએ અને બાહ્ય ખડક બની જવો જોઈએ. તો એ આ અંતસ્થ ખડક કઈ રીતે બનશે? તો તમે વિચારો કે જે બહાર બનેલો હશે, બરાબર, તો એ બાહ્ય ખડક હશે, એ બાહ્ય ખડક હશે, પરંતુ સાથે સાથે એની સાથે અંદર ને અંદર પણ રહેલો તો હશે જ ને. એક મિનિટ.
તો જ્વાળામુખીના કારણે આપણે સમજી ગયા કે જ્વાળામુખી ફાટ્યો તો બહાર આવી ગયું, તો જે બહાર આવ્યો એ બાહ્ય ખડક બનશે. પરંતુ સાથે સાથે અંદરને અંદર એ થોડા ઘણા ખડક તો બન્યા જશે ને. એવું તો બનશે ને કે બધો લાવા બહાર આવી ગયો છે, બધો મેઘમાં બહાર આવી ગયો છે. પૃથ્વીની અંદર તો કેટલો મેઘમાં છે, અઢળક મેઘમાં છે ને, એ કંઈ બધો તો બહાર આવી નહીં જાય. તો અંદર એ થોડો ઘણો તો બનેલો જ હશે, બરાબર. એટલે અંદર જે બનેલા છે એ અંતસ્થ હશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બધું કંઈ બહાર આવી ગયો હશે નહીં. તો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એ બધી જગ્યાએ ગ્રેનાઇટ ખડક જોવા મળે છે, અંતસ્થ જે છે એ જોવા મળે છે. ઓકે, સમજાણું? હવે બીજું સમજીએ કે મધ્યસ્થ આગ્નેય ખડક. તો આપણે સમજી ગયા કે ભાઈ આ તો મધ્ય ભાગની અંદર બનેલા છે. આની ઊંડાઈ જે છે એ અંતસ્થ આગ્નેય ખડક જે છે એની કરતાં આની ઊંડાઈ થોડી ઓછી હશે, બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. આમાં પાતાલીય ખડક અને બાહ્ય ખડકોની વચ્ચે જોવા મળે છે. પાતાલીય ખડક કેવો હોય તો એ એકદમ ઊંડાઈમાં હોય, અને મધ્યસ્થ આગ્નેય ખડક એમાં સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ જેવા સ્વરૂપોની રચના કરે છે. અને આ ખડકોને મધ્યસ્થ આગ્નેય ખડકો કહે છે. સીલ, ડાઇક, લોપોલિથ, લોકોલિથ આ પ્રકારની રચના જે છે એ કરે છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે મધ્યસ્થ આગ્નેય ખડકો જે છે એ આવી રચના કરે છે. પ્રશ્ન પૂછી જશે, એ બધાના આકાર જે છે એ પણ યાદ રાખવાના છે, બરાબર. હવે એ તમે વારંવાર રિવાઇઝ કરશો તો યાદ રહેશે. બાકી તો કારણ કે આવા આકાર આપણે સામાન્ય રીતે જોયા ન હોય, પૃથ્વીની પેટાળમાં જઈને તો કંઈ આપણે જોવાનું નથી, બરાબર. હવે સમજીએ કે બાહ્ય આગ્નેય ખડકો કે જે જ્વાળામુખી પ્રક્રિયાના કારણે બને છે. ચલો, હવે તમે વિચારી કહો, આ જ્વાળામુખી પ્રક્રિયાના કારણે બને છે, બાહ્ય આગ્નેય ખડકો છે, બહાર બને છે. તો આને ઠરતા આ જે ખડકો જે છે એને ઠરતા વાર લાગશે કે વાર નહીં લાગે? આને સમય કેવો જોશે? વધુ જોશે? આને ઠરતા વધુ સમય જોશે કે ઓછો સમય જોશે? વિચારીને કહો તો. ચલો, તો હવે આ જે છે આ ખડકો એ ફટાફટ ઠરી જશે, એ ઝડપથી ઠરી જશે. કેમ? કારણ કે ભાઈ ગરમ વસ્તુ છે તો એ ઠંડી ક્યારે પડે? તાપમાન વધે ત્યારે. તો બહાર પૃથ્વીની બહાર તાપમાન વધુ છે કે પૃથ્વીની અંદર પેટાળમાં તાપમાન વધુ છે? તો કે પૃથ્વીના પેટાળની અંદર તો બધું ધગધગે છે, અંદર તો બધું સળગે છે. તો યાં તો ઠરશે જ નહીં એક રીતે, યાં તો ઠરતા ઘણી વાર લાગશે. જ્યારે પૃથ્વીની બહાર આવી ગયો તો બહાર તો ફટાફટ ઠરી જશે, બહારના વાતાવરણના સંપર્કમાં તો ફટાફટ ઠરી જશે, તો વધુ ઝડપી ઠરી જશે. તો ઝડપથી ઠરશે તો ક્રિસ્ટલ કેવા હશે? સ્ફટિક કેવા હશે? સ્ફટિક અતિ સૂક્ષ્મ હશે, એકદમ નાના હશે. ખ્યાલ આવ્યો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો હવે આમાં આ કોઈ સમજવાનું ન હોય, એકવાર સમજી ગયા એટલે યાદ રહી જવું જોઈએ. કારણ કે આ તો કોઈ આમાં રિવિઝનની જરૂર નથી. હા, લેકોલિથ ને લોપોલિથ ને એમાં રિવિઝનની જરૂર છે, આમાં નથી. ખ્યાલ આવી ગયો? ફરીથી કહી દઉં. આંતરિક ખડકો અને બાહ્ય ખડકો, ઇન્ટ્રુસિવ અને એક્સટ્રુસિવ. એમાં સ્ફટિકો નાના કેમાં હશે અને મોટા કેમાં હશે? તો મોટા સ્ફટિકો કેમાં હશે? તો કે મોટા સ્ફટિકો હશે આંતરિકની અંદર. જ્યારે બાહ્યની અંદર વોલ્કેનિકવાળા જે છે એમાં સ્ફટિકો અતિ સૂક્ષ્મ હશે. કેમ? કારણ કે ફટાફટ ઠરી જશે એટલે, બરાબર. તો ઠરવાની પ્રક્રિયા તમને ખ્યાલ હોવી જોઈએ. બેસાલ્ટ ખડક જે છે, બેસાલ્ટ ખડક એ આનું ઉદાહરણ છે. દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાંથી મળી શકે છે. બેસાલ્ટ ખડક આનું ઉદાહરણ છે. આનું એટલે કોનું? તો કે બાહ્ય અગ્નિકૃત ખડકનું. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? અગ્નિકૃત ખડકમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો. અહીંયા આપેલું છે, ઝડપી ઠંડક. લાવા જમીન પર અથવા પાણીની સપાટી પર આવતા હવામાં ઝડપથી ઠંડુ થાય છે, બરાબર. લાવા જે છે, લાવારસ અથવા પૃથ્વીની અંદરનો મેગ્મા પેટાળનો, એ જમીન ઉપર આવી જાય તો હવાના સંપર્કમાં ઝડપથી ઠરી જાય છે. એટલે સ્ફટિક રચના કેવી હશે? સૂક્ષ્મ હશે, બરાબર. અને ઠંડકની ઝડપ વધારે હોવાથી સ્ફટિકો વધારે વિકસિત થઈ શકતા નથી. ઇન શોર્ટ, કાંઈ ખબર ન પડે તો ગોખી મારવાનું કે બાહ્ય હશે, બહાર જો સ્ફટિકની રચના થતી હશે તો એમાં કેવી હશે? એમાં સ્ફટિકો નાના હશે. કેમ? કારણ કે ફટાફટ ઠરી જશે. અને અંદર હશે તો સ્ફટિકો મોટા હશે, કારણ કે ઠરતા વાર લાગશે એટલે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આગળના બીજા ખડકોનું નામ છે પ્રસ્તર ખડકો. ચલો, હવે વિચારીને કહો, પ્રસ્તર ખડકો કીવર્ડ આવે, શબ્દ આવે તો તમે શું સમજી શકો? પ્રસ્તર ઉપરથી શબ્દ ઉપરથી શું સમજો કીવર્ડના આધારે? રાઈટ, વેરી ગુડ. સ્તર, અલગ અલગ સ્તર આવેલા છે, અલગ અલગ લેયર આવેલા છે, અલગ અલગ થર આવેલા છે. આપણે શરૂઆતના પહેલા બીજા લેક્ચરની અંદર ઘણા બધા એવા રોક્સ, પથ્થર જે છે એના ઉદાહરણ જોયેલા હતા, એના ફોટો પણ જોયેલા હતા કે જેમાં અલગ અલગ લેયર્સ, અલગ અલગ સ્તર, અલગ અલગ થર જે છે એ આવેલા હતા, થર જામેલા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ સમજો કે ઉપર બરફનું સ્તર હોય, નીચે પાણીનું સ્તર હોય, એની નીચે પાછું બરફનું, આ રીતનું. મતલબ કે રોક્સમાં તો અલગ અલગ હોય, બરાબર. તો આપણે એ જોઈ લીધા હતા. તો એવા જ ખડકો જે છે એને જ પ્રસ્તર ખડક કહેવાય. સમજાણું કે ન સમજાણું? હવે સમજીએ કે હકીકતમાં પૃથ્વીમાં જો કોઈ ખડક બન્યા હોય તો એ પહેલાં પ્રાથમિક ખડકો જ બન્યા છે. પ્રાઇમરી રોક્સ, અગ્નિકૃત ખડક જે છે ને એ જ બન્યા છે. બીજે બધા અગ્નિકૃતમાંથી જ બન્યા છે. બીજા તમામ ખડકો અગ્નિકૃતમાંથી જ બન્યા. સૌથી પહેલાં અગ્નિકૃત બન્યા, એમાંથી બીજા બધા બન્યા. તો અગ્નિકૃત ખડકો જે છે, અગ્નિકૃત ખડકો
એનું અપક્ષારણ થાય અથવા ઘસારણ થાય, એનું અપક્ષારણ થાય અથવા ઘસારણ થાય તો શું થશે? જે ખડકો તૂટતા જશે અને આ ખડકો તૂટશે તો તૂટીને એનું ધોવાણ થશે, એ ધોવાણ થશે, બરાબર. તો એ ધોવાણ થશે, ધોવાણ થઈ અને ક્યાંક ને ક્યાંક તો એનું નિક્ષેપણ થશે ને, પાણીના માધ્યમથી એ ક્યાંક ને ક્યાંક તો એનું નિક્ષેપણ થશે. તો ધીમે ધીમે નિક્ષેપણ થતું જ જશે તો તેના સ્તર રચાતા જશે. એક સ્તર, એની ઉપર બીજું સ્તર, એની ઉપર ત્રીજું સ્તર, અને કાળક્રમે આમાંથી એક નવા પ્રકારના ખડકોની રચના થશે. એટલે એને પ્રસ્તર ખડકો કહે છે. આને નિક્ષેપકૃત ખડકો પણ કહે છે, નિક્ષેપકૃત ખડકો પણ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આગળ પણ આની જરૂર પડશે ત્યારે હું ડિટેલમાં સમજાવીશ, પણ અત્યારે તમે બધા કીવર્ડ સમજી લો. પહેલું તો ઘસારણ એટલે તમને ખબર હોવી જોઈએ. ઘસારણ એટલે શું? તો કે ઘસારો થવો. એના કારણે વસ્તુ ખડકો જે છે એ વધશે કે ઓછા થશે? તો કે ઓછા થશે. ઘસારો થતો જશે તો ઘટતા જશે, બરાબર. ઘસારો એટલે ખબર હોવી જોઈએ. ઘસારણ. અપક્ષારણ એટલે ખબર હોવી જોઈએ. તો કે એમાં પણ ઘસાતા જશે એટલે ઘટતા જશે. અને બીજું નિક્ષેપણ. નિક્ષેપણનો મતલબ શું? કે નિક્ષેપ થવો, કોઈ એક જગ્યાએ બધી વસ્તુ એકઠા થવી, કોઈ એક જગ્યાએ બધી વસ્તુ ભેગા થવી. તો નદીના જળ દ્વારા, નદી જે છે એ ઘણા બધા પર્વતો, ઘણા બધા ખડકોનું ધોવાણ કરતી હોય, નિક્ષેપણ કરતી હોય, ઘસારણ કરતી હોય. તો આ ઘસારણ કરી અને બધો જે કામ, બધી માટી, કચરો જે છે એ લાવી અને કોઈ એક જગ્યાએ ભેગો કરે, તો જ્યાં ભેગો કરે એને કે શું કહેવાય? એને નિક્ષેપ કહેવાય, એને નિક્ષેપણ કહેવાય, બરાબર. તો જ્યાં નિક્ષેપણ કરશે ત્યાં આવા થર ઉપર થર, સ્તર ઉપર સ્તર, લેયર્સ ઉપર લેયર્સ જોવા મળશે. તો એને પ્રસ્તર ખડક કહેવામાં આવે. અને એટલે જ પ્રસ્તર ખડકનું બીજું નામ છે નિક્ષેપકૃત ખડક. નિક્ષેપકૃત ખડક. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? નિક્ષેપકૃત ખડક એને શા માટે કહે છે? સમજાણું કે ન સમજાણું? હવે જો આ જે પ્રસ્તર ખડકો જે છે એમાં અમુક વાર માઇક્રો ઓર્ગેનિઝમ જોવા મળશે. જીવાશ્મ જે છે એ જોવા મળશે. કેમ જોવા મળશે? કારણ કે આમાં તો હવે એટલો બધો લાવા છે નહીં. ઓલામાં તો લાવા હતું, બધું હળગી જાય તાત્કાલિક. પણ આ તો હવે થર લાગવાથી બને છે, બરાબર. તો એવું બની શકે કે એક થર લાગ્યું, એની ઉપર એકાદો સજીવ ફસાઈ ગયો અને મરી ગયો, અને ઉપર બીજું થર લાગ્યું. તો સજીવ તો અહીંયા એમ જ રહેશે, કાંઈ ડાયરેક્ટ એ હળગી જશે નહીં. પ્રસ્તર ખડકોની રચનામાં રાસાયણિક દ્રવ્યો અને સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. સેન્દ્રિય દ્રવ્યો એનો મતલબ એક રીતે જીવાશ્મ થઈ શકે. સેન્દ્રિયનો મતલબ એવો થાય કે જેની અંદર જીવ રહેલો છે. સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર એટલે કેવું? તો કે જે કુદરતી ખાતર છે એ. કુદરતી ખાતર એટલે કેવું? તો કે જે વનસ્પતિજન્ય કચરામાંથી, પ્રાણીઓના જે પ્રાણીજન્ય, ટૂંકમાં સજીવ, જેમાં જીવ રહેલો હોય એની અંદરથી બનેલું હોય, તો એ સેન્દ્રિય દ્રવ્યો અને રાસાયણિક દ્રવ્યો જોવા મળે છે. જ્યારે અગ્નિકૃતમાં જોવા મળતા ન હતા, બરાબર. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કંઈ ડાઉટ હોય તો પૂછી લો. હવે પ્રસ્તર ખડકો છે લેયર્સવાળા, તો એના પણ અલગ અલગ પ્રકાર છે. પહેલાં તો ક્લાસ્ટિક એટલે કે ખડક પદાર્થ નિર્મિત, ખડક પદાર્થો દ્વારા બનેલા હોય. બીજું રાસાયણિક પદાર્થ દ્વારા બનેલા હોય, અને સેન્દ્રિય પદાર્થ દ્વારા બનેલા હોય. સેન્દ્રિયને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનિક. જો સેન્દ્રિય આ શબ્દ એવો છે, ઇંગ્લિશમાં સારો રહેશે. સેન્દ્રિયને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનિક. તો ઓર્ગેનિકનો મતલબ શું થાય? ઓર્ગેનિક શબ્દ આવેલો છે ઓર્ગેનિઝમમાંથી. ઓર્ગેનિઝમ એટલે શું થાય? તો કે ઓર્ગેનિઝમ એટલે થાય સજીવો. ઓર્ગેનિઝમ એટલે કે થાય સજીવો. સજીવ એટલે શું? જેનામાં જીવ રહેલો છે એ. તો જીવ કોનામાં રહેલો હોય? વનસ્પતિમાં રહેલો હોય તો કે હા રહેલો હોય, તો વનસ્પતિને સેન્દ્રિય કહેવાય, તો કે હા કહેવાય. પ્રાણીઓમાં રહેલો હોય તો કે હા કહેવાય. પ્રાણીઓ, સજીવો, મનુષ્ય આપણે પણ સજીવ કહેવાય. પતંગિયા, પક્ષીઓ, બરાબર, માછલી, એ બધા સેન્દ્રિય પદાર્થો ઓર્ગેનિક કહેવાય. ઓકે, ખ્યાલ આવ્યો? અત્યારે એટલે તો આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોઈએ છીએ. ઓર્ગેનિક ખેતી, તો ઓર્ગેનિક ખેતીમાં સેન્દ્રિય ખાતર વાપરતા હોય. વનસ્પતિના પાંદડા ને એ બધું, બરાબર, ડાળીઓ અને ડાળખા ને એ બધું, ગાય જે છે ગાયનું છાણ ને એ બધું વાપરતા હોય, ગૌમૂત્ર ને એ બધું વાપરતા હોય છે. લીમડાનું બનાવી અને નિમાસ્ત્ર જે છે એ બનાવતા હોય છે, બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે ખડક દ્વારા નિર્મિત જે પ્રસ્તર ખડકો જે છે, તો ખડક દ્વારા કઈ રીતે નિર્મિત થાય? એ રેતીના બની શકે, માટીના બની શકે, અથવા કોંગ્લોમેરેટ બની શકે. કોંગ્લોમેરેટ વિશે આપણે ડિટેલમાં જોઈશું. અને સેન્દ્રિય પદાર્થો ઓર્ગેનિક રીતે તો એ ચૂનાના પથ્થરના બની શકે અથવા કાર્બનના પથ્થરના બની શકે. એ બધા વિશે આપણે જોઈએ. તો આ ટૂંકમાં એના પ્રકાર છે એ તમને ખબર હોય. પહેલાં ખડક પદાર્થ છે એના આધારે કઈ રીતે બને? ખડક પદાર્થના આધારે. તો હવે માની લો કે અલગ અલગ પ્રકારના અગ્નિકૃત ખડકો છે, અથવા કોઈ પણ પ્રકારના અલગ અલગ ખડકો છે. માની લો કે A, B અને C ત્રણ અલગ અલગ ખડકો છે. A, B અને C ત્રણ અલગ અલગ પ્રકારના ખડકો છે. હવે આની ઉપરથી માની લો કે નદી અથવા હિમનદી અથવા પવન એનું ઘસારણ કરે છે, એનું ધીમે ધીમે ઘસારણ કરે છે. તો ત્રણેય અલગ અલગ ખડકોનું ઘસારણ કરી અને શું કરશે? નદી માની લો કે ત્રણેયનું ઘસારણ કરે તો કોઈ એકાદી જગ્યાએ એનું નિક્ષેપણ કરશે, એકાદી જગ્યાએ બધું ભેગું કરશે. તો ભેગું કરીને શું કરશે? અહીંયા એ બધા ત્રણ ખડકો જે છે એ ધીમે ધીમે પથરાઈ જશે. તો ત્રણેય ખડકો જે છે એના સ્તર ઊભા થશે. તો આવા જે ખડક હોય, ખડક નિર્મિત પદાર્થો, એને કોંગ્લોમેરેટ કહેવાય. કોંગ્લોમેરેટ શબ્દ અત્યંત મહત્વનો છે. કોંગ્લોમેરેટ એટલે કે અલગ અલગ.
કોંગ્લોમેરેટ શબ્દ વારંવાર આવશે, જ્યાં ત્યાં આવશે. ચલો, પહેલાં તો પ્રશ્ન એ પૂછી જશે કે ભાઈ કોંગ્લોમેરેટ એ કયા ખડકનો પ્રકાર છે? તો એ કયો છે? પ્રસ્તર, કે જેની ઉપર અલગ અલગ થર હોય, અલગ અલગ સ્તર હોય. એ નીચે ફોટો આપેલો છે, એની ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ કોંગ્લોમેરેટ એટલે શું. તો કોંગ્લોમેરેટ ઇંગ્લિશની અંદર પણ વપરાય અને બીજી ઘણી બધી જગ્યાએ વપરાય. તમે ખાલી એનો મતલબ સમજી લો એટલે ખ્યાલ આવી જાય. કોંગ્લોમેરેટ એટલે કે એવી વસ્તુ કે જ્યારે અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારની વસ્તુ, અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ અથવા અલગ અલગ પ્રકારના ખનિજો બધા ભેગા થઈ અને એક ખનિજ બની જાય ને, એ બધાને એક સાથે ભેગા કરવામાં આવે. અલગ અલગ પ્રકારના ખનિજો, અલગ અલગ ગુણધર્મ ધરાવતા ખનિજો, અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારના ગુણધર્મ ધરાવતી વસ્તુઓ એ બધાને ભેગી કરવામાં આવે તો એને કોંગ્લોમેરેટ કહેવાય. કોંગ્લોમેરેટ એક રીતે જોઈએ તો પૃથ્વી જે છે ને, પૃથ્વી એ એક રીતે સજીવોનું બનેલું કોંગ્લોમેરેટ છે. કેમ? કારણ કે પૃથ્વી ઉપર કેટલા સજીવો જોવા મળે છે? તો કે અઢળક સજીવો જોવા મળે છે. કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો કે અઢળક પ્રજાતિ જોવા મળે છે. તમને ખ્યાલ હશે કે ભાઈ મનુષ્ય જોવા મળે છે, મનુષ્યમાં પણ સ્ત્રી અને પુરુષ જોવા મળે, બાળકો જોવા મળે, વૃદ્ધો જોવા મળે. વનસ્પતિ જોવા મળે, વનસ્પતિની કેટલી પ્રજાતિ છે? તો અઢળક પ્રજાતિ છે. પ્રાણીઓની કેટલી પ્રજાતિ છે? પક્ષીઓની કેટલી પ્રજાતિ છે? અરે એ બધું છોડો, રોજે નવી નવી પ્રજાતિઓ શોધાતી રહી છે. તમને ખ્યાલ છે કે રોજ વનસ્પતિની, પ્રાણીઓની, પશુ પંખીઓની, સરીસૃપોની, રેપ્ટાઇલ્સની ને બધાની નવી નવી પ્રજાતિ શોધાતી રહેતી હોય છે. તો આ બધી અલગ અલગ છે. તો એક રીતે પૃથ્વી ખુદ એ સજીવોનો બનેલો કોંગ્લોમેરેટ છે. કોંગ્લોમેરેટ શબ્દ સમજાણો કે ન સમજાણો? આ બધા ફોટાઓની અંદર તમે જુઓ કે આ અલગ અલગ પ્રકારના, આ એક કાળો પથ્થર છે, એક સફેદ પથ્થર છે, લાલ જેવો પથ્થર છે. એ બધા અલગ અલગ પથ્થર તો ભેગા થઈ અને આખી વસ્તુ બનેલી છે. તો આને આપણે શું કહી શકીએ? આને આપણે કોંગ્લોમેરેટ કહી શકીએ. કોંગ્લોમેરેટ શબ્દ ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, ચલો. હવે પ્રસ્તર ખડકની અંદર જોઈએ કે રાસાયણિક પદાર્થો દ્વારા બનેલો પ્રસ્તર ખડક, રાસાયણિક પ્રક્રિયાથી થયેલો. તો ખડકમાં ઘણી બધી વાર કેવું હોય કે રાસાયણિક પદાર્થો વહેતા જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે. અને આ જે દ્રાવણ સ્વરૂપે એ ઓગળી જાય, બરાબર? અમુક રાસાયણિક પદાર્થો હોય તો એ દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય. પછી શું થશે? કોઈ પણ વસ્તુ ઓગળી અને વહી જાય. આમાં મેં તમને હમણાં જ સમજાવ્યું કે કેવું હોય કે કોઈ પણ વસ્તુ જે છે એનું ઘસારો થશે, પણ પછી એ ક્યાંક ને ક્યાંક નિક્ષેપ તો થશે ને. ઘસારો થયો પછી ક્યાંક ને ક્યાંક જે નીકળતું તો થશે, બધું ક્યાંક ને ક્યાંક જે ભેગું તો થશે. તો રાસાયણિક પદાર્થો વહી અને ઓગળી જાય અને પછી કોઈ એકાદી જગ્યાએ નિક્ષેપણ થાય. તો એ જે જગ્યાએ નિક્ષેપણ થશે ત્યાં આ પ્રકારના રાસાયણિક ખડકોનું નિર્માણ થશે. તો આ રાસાયણિક ખડકોને પ્રસ્તર ખડકો કહે છે. એનું ઉદાહરણ છે ચિરોડી અને મીઠું. ચિરોડી અને મીઠું, બરાબર? ચિરોડી એટલે શું? તો કે ચિરોડી એટલે જીપ્સમ. ચિરોડી એટલે શું? તો કે જીપ્સમ, બરાબર? સમજાણું? હવે સમજીએ કે સેન્દ્રિય પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડકો. તો એવા પ્રસ્તર ખડકો કે જે સેન્દ્રિય પદાર્થથી બને છે. સેન્દ્રિય પદાર્થ એટલે શું? તો કે ઓર્ગેનિક એટલે શું? શબ્દ આવેલો છે ઓર્ગેનિઝમ ઉપરથી, સજીવ ઉપરથી. જેની અંદર જીવ હોય એ બધા જીવાવશેષો, વનસ્પતિના અવશેષો, પ્રાણીના અવશેષો, આ બધાને ભેગા કરી નાખો. એ બધા અવશેષો જમા થવાથી કાળક્રમે ધીમે ધીમે એમાંથી ખડકો બની જાય છે અને એ ખડકોને સેન્દ્રિય પદાર્થો નિર્મિત ખડકો કહે છે. આનું ઉદાહરણ છે ચૂનાના બનેલા ખડકો, કાર્બનના બનેલા ખડકો. કાર્બન પહેલાં તો દરેક સજીવની અંદર, દરેક મનુષ્યની અંદર કાર્બન રહેલો છે. ચલો, એ તો ખબર પડી ગઈ કે તો સજીવોનું વિઘટન થશે, વનસ્પતિનું વિઘટન થશે તો એમાંથી કાર્બન છૂટો પડશે. ચૂનાનું શું? તો મેં તમને સમજાવેલું હતું કે દરિયાની અંદર ઘણા બધા જે સજીવો આવેલા છે, ખાસ કરીને તો કોરલ રીફ્સ. તો કોરલ રીફ્સ જે છે એક રીતે પ્રાણીઓ છે, ઓર્ગેનિઝમ છે. કોરલ રીફ શું છે? કોરલ શું છે? તો કોરલ એક પ્રાણી છે. અને એ ચૂનાનું બનેલું છે, ચૂનાનું પથ્થરનું બનેલું પાણી છે, બરાબર? તો સમુદ્રની અંદર જે છે એ ચૂનાના પથ્થર વધુ જોવા મળતા હોય છે. એટલે સમુદ્રની અંદર આ ચૂનો અને સમુદ્રના સજીવોની અંદર ચૂનો જે છે એ પણ જોવા મળતું હોય છે, કેલ્શિયમ કાર્બોનેટ. તો સેન્દ્રિય પદાર્થો નિર્મિત જે પ્રસ્તર ખડકો બનશે એ કેવા હશે? ચૂના અને કાર્બનના બનેલા હશે. જો ચૂનાયુક્ત ખડકો તૂટવાથી તે નદીઓ દ્વારા આવા ચૂનાળુ પથ્થરો દ્રવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે અને આ જ દ્રવ્યનો ઉપયોગ કરી અને પરવાળા જેવા સૂક્ષ્મજીવો પોતાના ખોરાકમાં ઉપયોગ કરે છે. તો મેં તમને કીધું ને, પરવાળા એટલે શું? પરવાળા એટલે જ કોરલ રીફ. તો કોરલ રીફ જે છે એ આ જ ચૂનાના પથ્થરને ખાઈ જતા હોય છે, બરાબર? અને સમુદ્રની અંદર આવા ચૂનાના ખડકો, કેલ્શિયમ કાર્બોનેટના ખડકો રચાતા હોય છે. એક રીતે કોરલ રીફ જે છે એ ખુદ પણ એક બહુ મોટો ખડક છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું? કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો, જેમ કે વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી, એની ઉપર દબાણ લાગવાથી અને આંતરિક ગરમીથી લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ કહે છે, જેને કાર્બનયુક્ત ખનિજ કહે છે. ખનિજ કોલસો એનું સૌથી મોટું ઉદાહરણ છે. તો આપણે
શું જોયું કે આ જે જીવાશ્મવાળા ખનિજો છે, જીવાશ્મવાળા એટલે કે ઓર્ગેનિકવાળા જે ખનિજો, બરાબર, ઓર્ગેનિક, એનું નામ આપણે આપેલું છે સેન્દ્રિય ખનિજ. તો કે સેન્દ્રિય ખનિજના બે પ્રકાર જોયા. કયા? એક તો કાર્બનવાળા અને એક તો ચૂનાવાળા. ચૂનાવાળા ક્યાં જોવા મળશે? તો કે ચૂનાવાળા જે છે એ સમુદ્રની અંદર જોવા મળશે, કોરલ રીફ એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. અને કાર્બનવાળા જે છે એમાંથી શું બનશે? તો કે ખનિજ કોલસો બનશે, ખનિજ કોલસો, બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? હવે ખનિજનો બીજો પ્રકાર, ખડકનો બીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત ખડકો એટલે કે મેટામોર્ફિક રોક્સ. તો આ કઈ રીતે બને? તો કે આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. તો આ જે ખડકો જે છે એનું સ્વરૂપ બે રીતે બદલાય છે, એક તો ભૌતિક રીતે અને એક તો રાસાયણિક રીતે. ભૌતિક એટલે આપણે એને ટચ કરી શકીએ, એનો આકાર બદલાઈ જાય તો આપણે એવું કહી શકીએ કે એનું ભૌતિક રીતે સ્વરૂપ બદલાઈ ગયું. અને રાસાયણિક રીતે એટલે કે એવું કે એનું બંધારણ બદલાઈ ગયું, એની અંદરનું સ્ટ્રક્ચર બદલાઈ ગયું, એની અંદરનું બંધારણ બદલાઈ ગયું. માની લો કે NaCl એક ખડક છે, NaCl એટલે કે મીઠું, એ ખડક છે. હવે માની લો કે એમાંથી Na નીકળી જાય અને Ca આવી જાય, તો આ શું થયું? એનું આખું બંધારણ બદલાઈ ગયું ને. Na એટલે સોડિયમ નીકળી ગયો અને Ca કેલ્શિયમ આવી ગયો, તો રાસાયણિક રૂપાંતરણ કહેવાય. પરંતુ ભૌતિક એટલે શું? માની લો કે પહેલાં ચોરસ ખડક હતો, એમાંથી ત્રિકોણ બની ગયો, તો ભૌતિક દેખાવમાં ફેરફાર થઈ ગયો. ઓકે, તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, મેટામોર્ફિક રૂપાંતરણ, બે રીતે જે છે એ જોવા મળતું હોય છે. પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થાય છે, તો એને કોન્ટેક્ટ મેટામોર્ફિક જે છે એ કહેવામાં આવે. તાપમાન અને દબાણના પરિણામે પણ ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ બદલી નાખે છે, તો એને પણ જે છે એ મેટામોર્ફિક ખડકો કહે છે, રિજિયોનલ મેટામોર્ફિઝમ કહે છે. આરસ પહાણ અને ક્વાર્ટ્સ જે છે એ એના ઉદાહરણ છે. પ્રશ્ન પૂછાઈ જશે, આરસ પહાણ અને ક્વાર્ટ્સ એ કયા ખનિજો છે, એ કયા પ્રકારના ખડક છે? તો એ કેવા છે? તો કે મેટામોર્ફિક એટલે કે રૂપાંતરિત ખડકો છે. રૂપાંતરિત છેલ્લા પ્રકારના, બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? તો રોક સાયકલ એટલે કે પથ્થર જે છે અથવા ખડક જે છે, ખડક એનું એક ચક્ર રહેલું છે. આપણે જોયું કે ખડકોના કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે. એક તો ઇગ્નિશિયસ રોક એટલે કે અગ્નિકૃત ખડકો. પછી કયા હતા? તો કે સેડિમેન્ટરી રોક્સ એટલે કે પ્રસ્તર ખડકો. પ્રસ્તર ખડકોને સેડિમેન્ટરી કહેવાય. સેડિમેન્ટ, ધીમે ધીમે સેડિમેન્ટ ભેગા થતા હોય એ. અને ત્રીજા નંબરના કયા હતા? તો કે ત્રીજા નંબરના હતા મેટામોર્ફિક રોક્સ એટલે કે રૂપાંતરિત ખડકો. ઓકે, પહેલાં તો ત્રણેયના નામ ખબર હોવી જોઈએ. ફરીથી કહી દઉં, ઇગ્નિશિયસ રોક્સ અગ્નિકૃત ખડકો, બીજા સેડિમેન્ટરી રોક્સ કે જે આપેલું હતું પ્રસ્તર ખડકો, બરાબર, પ્રસ્તર ખડકો એટલે એ સેડિમેન્ટરી રોક્સ છે. અને ત્રીજા કયા? તો કે ત્રીજા મેટામોર્ફિક રોક્સ એટલે કે રૂપાંતરિત ખડકો, બરાબર. ચલો, હવે ત્રણેયના નામ આપેલા છે. એક સૌથી પહેલાં ઇગ્નિશિયસ રોકથી ચાલુ થાય, પછી સેડિમેન્ટરી રોક્સ આવે અને પછી મેટામોર્ફિક રોક આવે. આ બધામાંથી ખડક હકીકતમાં સૌથી પહેલાં કયા બને? સૌથી જૂના કયા છે? કહી શકશો? સૌથી જૂના જે છે એ અગ્નિકૃત છે, બરાબર. સૌથી જૂના અગ્નિકૃત છે. હકીકતમાં અગ્નિકૃત એક જ ખડક છે. આ બીજા બધા તો એમાંથી બને છે. પહેલાં બને અગ્નિકૃત, બીજા બધા બને જ છે એમાંથી, બરાબર. આ અગ્નિકૃત સૌથી જૂના છે, સૌથી પહેલાં બને છે, અને એટલે જ એને પ્રાઇમરી રોક્સ, પ્રાથમિક ખડકો કહે છે, બરાબર. હવે આ જે અગ્નિકૃત ખડકો એનું વેધરિંગ થશે અને ઇરોઝન થશે, એનું ખવાણ થશે. પહેલાં શું થશે? એનું ખવાણ થશે એટલે સેડિમેન્ટ બનશે, એટલે કે અલગ અલગ ટુકડા બનશે. અને એ કોઈ એક જગ્યાએ નિક્ષેપ થશે એટલે સેડિમેન્ટરી રોક્સ એટલે કે કયા બનશે? નિક્ષેપકૃત ખડકો બનશે. નિક્ષેપકૃત ખડકો જે છે એ બનશે, જેને આમાં નામ આપેલું છે પ્રસ્તર ખડકો. ખ્યાલ આવ્યો? આટલી વસ્તુ ખબર પડી કે ન પડી? તો અહીંયા આ તીર મારેલા છે, આ તીર સમજી શકો કે ન સમજી શકો? બરાબર. હવે માની લો કે આ જે સેડિમેન્ટરી રોક્સ એની ઉપર જ તે માની લો કે દબાણ કે તાપમાનની અંદર ફેરફાર થયો, કેમિકલ એક્ટિવિટી હતી, બરાબર. માની લો કે એના તાપમાન અને દબાણની અંદર ફેરફાર થઈ ગયો, તો એ મેટામોર્ફિક રોક બની જશે. શું બની જશે? મેટામોર્ફિક રોક એટલે કે રૂપાંતરિત ખડકો બની જશે. તો જો અહીંયા જોઈ શકીએ છીએ કે ઇગ્નિશિયસ રોક્સ અગ્નિકૃત ખડકો, એનું વેધરિંગ થશે, એ ખવાણ થશે એટલે એ સેડિમેન્ટરી રોક્સ બની જશે. પરંતુ હવે માની લો કે આ જે ઇગ્નિશિયસ રોક્સ છે ને, ઇગ્નિશિયસ રોક્સ એની ઉપર દબાણ અને તાપમાનમાં ફેરફાર થશે, તો એના બંધારણમાં ફેરફાર થઈ જશે, તો એ ડાયરેક્ટ મેટામોર્ફિક રોક બની જશે. તો એ ડાયરેક્ટ શું બનશે? મેટામોર્ફિક રોક.
એક વસ્તુ તમે તમારો કોન્સેપ્ટ સમજવાનો, મેટામોર્ફિક રોક ક્યારે બને? મેટામોર્ફિક રોક ત્યારે જ બને જ્યારે તાપમાન અને દબાણમાં ફેરફાર થાય ત્યારે, ટેમ્પરેચર અને પ્રેશર, બરાબર? કેમ? કારણ કે આપણે જોયું ને કે એમાં બે રીતે ફેરફાર થવો જોઈએ, એક તો ભૌતિક ફેરફાર અને એક તો રાસાયણિક ફેરફાર. તો રાસાયણિક ફેરફાર તો અંદરનું બંધારણ બદલાય ત્યારે જ. અંદરનું બંધારણ ક્યારે બદલાય? તાપમાન અને દબાણના કારણે, બાકી બદલાય નહીં. ઓકે, તો અગ્નિકૃત ખડકો એનું જો ખવાણ થાય તો એ શું બને? સેડિમેન્ટરી રોક્સ બને. પરંતુ જો અગ્નિકૃત ખડકો જે છે, અગ્નિકૃત ખડકો એની ઉપર દબાણ અને તાપમાન લાગે તો એ શું બને? રૂપાંતરિત ખડકો બની જાય, મેટામોર્ફિક રોક બની જાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે માની લો કે સેડિમેન્ટરી રોક છે, સેડિમેન્ટરી પ્રસ્તર ખડકો છે. પ્રસ્તર ખડકોની ઉપર રીતે માની લો કે તાપમાન અને દબાણ લાગે તો શું બનશે? તો એ પાછા મેટામોર્ફિક રૂપાંતરિત ખડકો બની જશે. હવે માની લો કે રૂપાંતરિત ખડકો છે, રૂપાંતરિત ખડકોનું ધોવાણ થશે, વેધરિંગ થશે, ધોવાણ થશે અને એ કોઈ એક જગ્યાએ નિક્ષેપ પામશે તો કયા ખડકો બની જશે? પ્રસ્તર ખડકો, સેડિમેન્ટરી રોક્સ બની જશે. બરાબર? સમજાણું કે ન સમજાણું? તો ઇન શોર્ટ આ આખી રોકની સાયકલ છે. એક રીતે આપણે એવું કહી શકીએ કે પહેલાં અગ્નિકૃત ખડક હોય, એમાંથી સેડિમેન્ટરી રોક્સ બને, એમાંથી મેટામોર્ફિક રોક બને, એમાંથી પાછા અગ્નિકૃત ખડકો બની જાય, પાછા સેડિમેન્ટરી બને, પાછા મેટામોર્ફિક બને. ઇન શોર્ટ કીવર્ડ યાદ રાખવાના. શું કીવર્ડ યાદ રાખવાનું? અગ્નિકૃત ખડકો પ્રાથમિક છે, એમાં જો વેધરિંગ થાય, એનું જો ધોવાણ થાય તો પ્રસ્તર ખડકો બને. અને એની ઉપર જો તાપમાન અને દબાણ અંતર્ગત એના બંધારણમાં ફેરફાર થાય તો એ મેટામોર્ફિક રૂપાંતરિત ખડકો બને. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? છઠ્ઠા નંબરના પાઠની અંદર આપણે ખડકો પૂરા કરી દીધા, ખડક રોક્સ પૂરા કરી દીધા. 3 પ્રકારના ખડકો આપણે જોઈ લીધા: ઇગ્નિશિયસ રોક્સ અગ્નિકૃત ખડકો, સેડિમેન્ટરી રોક્સ એટલે કે પ્રસ્તર ખડકો અને મેટામોર્ફિક રોક્સ એટલે કે રૂપાંતરિત ખડકો. હવે બીજો ટોપિક છે ખનિજ. ખનિજ આપણે સમજીએ. બેયની વ્યાખ્યા કેવી હતી? બેયની વ્યાખ્યા જોરદાર હતી. બે એકબીજાની અંદર ફિટ થતી હતી. બરાબર? તો કે ખડકોની અંદર જે અલગ અલગ પદાર્થ હોય એને ખનિજ કહેવાય. અને ખનિજ એટલે શું? તો કે જે ખડકની અંદર હોય. બરાબર? આપણે વ્યાખ્યા જોઈ લીધી. હવે આપણે ડાયરેક્ટ ખનિજની અંદર ઘૂસીએ. જોકે ખનિજની બહુ સારી વ્યાખ્યા અહીંયા પણ આપેલી છે અને એક રીતે એ જ સાચી વ્યાખ્યા છે. ખનિજની વ્યાખ્યા શું કહે છે? તો કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે. સમજાણું તો સમજાણું? અત્યંત મહત્વની 2-3 બાબત છે. એક તો પહેલાં તો જૈવિક અને અજૈવિક ગમે એ પદાર્થ આવે. બીજું ગરમી, ટેમ્પરેચર અને દબાણ, પ્રેશર એના લીધે પરિવર્તન પામવા જોઈએ અને રાસાયણિક બંધારણ ચોક્કસ હોવું જોઈએ તો એને ખનિજ કહેવાય, બાકી કહેવાય નહીં. એટલે આખી પ્રક્રિયા, ખનિજની પ્રક્રિયા કેવી છે? એ રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે ઓલામાં કોઈ રાસાયણિક પ્રક્રિયા હતી નહીં. બરાબર? કોની અંદર? તો કે રોક્સની અંદર, ખડકની અંદર કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા હતી નહીં. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછો. તો એ વ્યાખ્યાનની અંદર પહેલાં તો આવે છે કે જૈવિક અને અજૈવિક. તો પહેલાં આ બંને આપણે સમજી લઈએ. હકીકતમાં આ એક એન્વાયરમેન્ટનો ટોપિક છે પણ આપણે હારે લઈ લઈએ. પ્રશ્ન ગમે પૂછાય તો ખબર હોવી જોઈએ. જૈવિક અને અજૈવિક એટલે શું? તો કે જૈવિક એટલે બાયોટિક. બાયો શબ્દ આવે એટલે સમજી જવાનું કે જીવની વાત કરે છે તો કે જૈવિક, અને એ બાયોટિક એટલે કે અજૈવિક. તો શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. જૈવિક એટલે શું? તો કે બાયોટિક. જૈવિક એટલે શું? જેમાં જીવ રહેલો હશે એ, જે સજીવ હશે એ. અને એ બાયોટિક એટલે શું? જેમાં જીવ રહેલો નહીં હોય તે, જે સજીવ નહીં હોય તે. બરાબર? નીચે ધ્યાનપૂર્વક ફોટો ઉપરથી જોવી તો ખબર પડી જાય. પહેલો જ ફોટો આપેલો છે. બાયોટિક, જેમાં જીવ રહેલો હોય એ. માછલી જીવ છે તો કે બાયોટિક. વનસ્પતિ, વૃક્ષ જીવ છે તો કે બાયોટિક. અજગર, સાપ, કોઈ પણ જીવજંતુ, મનુષ્ય, સૂક્ષ્મજીવો, ફૂગ, લીલ, ગમે એ વસ્તુ, શું એમાં જીવ છે? એક જ વસ્તુ યાદ રાખવાની, શું એ સજીવ છે? સજીવ છે તો કે આ સજીવ છે, જીવ છે તો કે બાયોટિક, જૈવિક. બરાબર? તો કે અજૈવિક એટલે શું? જેમાં જીવ નથી એ. શેમાં જીવ નથી? તો કે પથ્થર, ખડક, રોક. પથ્થરની અંદર જીવ છે તો કે ના નથી. રોક્સ, ખડકની અંદર જીવ નથી. સૂર્યપ્રકાશ, જીવ નથી. વરસાદ, જીવ નથી. તાપમાન, જીવ નથી. દબાણ, જીવ નથી. વરસાદનું પાણી, વરસાદના ટીપા, ભેજ, આ કોઈની અંદર જીવ નથી. તો એ બાયોટિક એટલે કે અજૈવિક. જૈવિક અને અજૈવિક મગજમાં બેસી ગયું કે ન બેસું? નીચે બીજા અમુક ઉદાહરણ આપેલા છે. જેમ કે વાત કરીએ પ્રાણીઓ, તો તમામ પ્રાણીઓ બાયોટિક, જૈવિક છે. પ્લાન્ટ, વૃક્ષ, વનસ્પતિ, છોડવાઓ બધાની અંદર જીવ છે તો બાયોટિક છે. ફૂગ પણ એક સજીવ છે. બેક્ટેરિયા પણ એક સજીવ છે.
લીલ પણ એક સજીવ છે, લીલ જે છે એ પણ એક સજીવ છે. લીલ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે. લીલ જે છે લીલ પણ ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તમારી માટે આ નવી વસ્તુઓ છે, બરાબર, કે જેવી રીતે વનસ્પતિ પ્લાન્ટ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરે એવી જ રીતે લીલ પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો એ પણ બાયોટિક છે. જ્યારે એ બાયોટિક શું છે તો કે હવા એ બાયોટિક છે, એટલે કે અજૈવિક. સેલિનિટી, દરિયાની ક્ષારતા જે છે એ કેવી છે તો કે એ શું છે તો કે એ બાયોટિક અજૈવિક છે. જમીન ખુદ, સોઇલ એટલે કે જમીન, ભૂમિ જે છે ભૂમિ એ કેવી છે એ બાયોટિક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જમીન જે છે એ બાયોટિક અજૈવિક છે. પરંતુ માની લો કે જમીન જે છે જમીનની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ રહેલા છે, અળસિયા ને એવું બધું રહેલું છે, તો એ પાછી બાયોટિક બની જાય, બરાબર. ટેમ્પરેચર, તાપમાન, સૂર્યપ્રકાશ, પાણી, લાઇટ, મિનરલ્સ, ખડકો, પીએચ, હ્યુમિડિટી એટલે કે ભેજ, તો આ બધું એ બાયોટિક છે. તો પહેલાં તો આ મગજમાં બેસી ગયું કે ન બેસી ગયું? જો નીચે બધી વસ્તુ આપેલી છે. દરેક પ્રકારના ઓર્ગેનિક મેટર્સ, જીવાશ્મ, દરેક પ્રકારના ઓર્ગેનિક મેટર, દરેક જીવિત વસ્તુ, ઓયસ્ટર એ જે છે એ એક બીજ છે, શું કહેવાય આપણે, ઓયસ્ટર નામનું મોતી મળે છે એક માછલીની અંદરથી. તો બ્લુ ક્રેબ જે છે એ કરસલો છે. ઝૂ પ્લેન્કટન, ફાઇટોપ્લેન્કટન, જેલીફિશ. ફાઇટોપ્લેન્કટન સમુદ્રની અંદર થતી વનસ્પતિ છે જે માછલીઓ ખાતી હોય છે, બરાબર. જેલીફિશ એ, તો આ બધું બાયોટિક છે, બધામાં જીવ રહેલો છે. એ બાયોટિક તો કે ક્લાઇમેટ એટલે કે આબોહવા, નોન લિવિંગ થિંગ્સ, સનલાઇટ, ટેમ્પરેચર, ન્યુટ્રિયન્ટ, સોઇલ. ઓકે, મગજમાં બેસી ગયું પહેલાં તો બંને વસ્તુ કે નો બેઠી? હવે ખનિજ ફરીથી જોઈ લઈએ કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે, તેને ખનિજ કહે છે. તો આવી અમુક વ્યાખ્યા જે છે ને એ તમને મોઢે યાદ હોવી જોઈએ, બરાબર, ખ્યાલ આવ્યો? ચલો આગળ જઈએ. હવે ખનિજની અંદર આગળ ઘૂસીએ. ખનિજના અમુક લાક્ષણિકતા જોઈએ. ખનિજ જે છે ને એની અમુક લાક્ષણિકતા જોઈએ કે ખનિજ હશે તો આટલી વસ્તુ તો હશે જ તે. કઈ વસ્તુ હશે? તો પહેલું તો સ્ફટિકમય બંધારણ હશે. સ્ફટિક એટલે શું તો કે ક્રિસ્ટલ. આપણે પહેલાં જોઈ લીધું સ્ફટિક એટલે શું, ક્રિસ્ટલ એટલે શું. સ્ફટિક, ક્રિસ્ટલ કીવર્ડ સમજાણો કે ન સમજાણો? ઓકે, ચલો. બીજું એની અંદર હશે ઘનતા. ઘનતા એટલે શું તો કે ઘનતા એટલે શું કહી શકશો તમે? ઘનતા એટલે શું આપણે ચલાવી દીધું છે આગળ. ઘનતા એટલે દળના છેદમાં કદ. દળ અને કદનો ભાગાકાર કરવી એટલે એ મળે, બરાબર. દળ અને કદ, એનું વજન કેટલું છે અને એ કેટલી જગ્યા રોકે છે એ બેનો ભાગાકાર, એનો ગુણોત્તર. ઘનતાનું મેં તમને કીધું આનું સૂત્ર વ્યાખ્યા જે છે એ પણ પૂછાઈ જશે, તો યાદ રાખવાનું છે. પછી નક્કરતા, પછી રંગ, પછી ચમક, આ બધા જે છે એ એના ગુણધર્મો રહેલા છે. ખનિજ જે છે ખનિજ એની ઉપર જ્યારે ધસરકો લાગશે તો ખનિજ જે છે પ્રતિકાર કરે છે, એની નક્કરતા કહે છે. એટલે કે આપણે ખનિજને રણકાવીએ, બરાબર, તો એમાંથી અવાજ આવે ને એને નક્કરતા કહેવાય, બરાબર. અથવા તો નક્કરતા એટલે શું એને આપણે બીજી રીતે સમજીએ. નક્કરતાને કહેવાય સોલિડ, અને એક આવે હોલો એટલે કે પોલું. નક્કરતા એનું વિરોધી શું છે તો કે પોલું. નક્કરતા અને પોલું એને આપણે ધ્યાનપૂર્વક સમજીએ. આર્ટ એન્ડ કલ્ચર જે છે એમાં પણ આ ટોપિક જે છે આવતો હતો. નક્કરતાને કહી શકાય સોલિડ, અને હોલો એટલે કે પોલું. નક્કરતાનું વિરોધી શું થશે? પોલું. તો જો અહીંયા નીચે પાઇપ આપેલા છે, તો આ એક પ્રકારના પાઇપ જે છે એની અંદર વચ્ચે કાણું છે, એની અંદર વચ્ચે કેવું છે? કાણું છે. તો આ પાઇપને કેવા પાઇપ કહેવાય? પોલા પાઇપ કહેવાય. આને કેવા પાઇપ કહેવાય? પોલા પાઇપ કહેવાય. જ્યારે આ જે છે આ સળિયા જેવા છે, એકદમ ફિટોફિટ છે, બરાબર, એકદમ ફિટોફિટ છે. બધામાં મટીરિયલ જ છે, બધામાં આખા સળિયા છે, આખા સળિયા છે, બરાબર, બધે મટીરિયલ ભરેલું છે. તો આને કેવા પાઇપ કહેવાય? આને પાઇપ નો કહેવાય, આને સળિયા કહેવાય. આ નક્કર સળિયા છે. સેમ આ જ શબ્દ આર્ટ એન્ડ કલ્ચરની અંદર પણ આવતો હતો. ડાન્સિંગ ગર્લની મૂર્તિ મળેલી છે, ક્યાંથી? મોહેંજો-દડોમાંથી. તો એ કેવી છે તો કે એ નક્કર છે, બરાબર. અમુક નક્કર મળેલી છે અને અમુક હોલો મળેલી છે, બરાબર, પોલી મળેલી છે. તો આ બંને કીવર્ડ પણ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. હવે ખનિજની નક્કરતા એટલે શું અત્યારે જોઈ લીધું. તો ખનિજની નક્કરતા માટે 1 થી 10 સુધીનો ક્રમાંક આપવામાં આવે છે. જેમ કે ટાલ્ક ખનિજ જે છે એનો આ જે નક્કરતા ક્રમાંક જે છે એ 1 છે. જ્યારે હીરો જે છે એનો નક્કરતા ક્રમાંક 10 છે. હીરો જે છે એ સૌથી વધુ નક્કર છે, એટલે એનો ક્રમાંક 10 છે, બરાબર. ટાલ્કનો નક્કરતા ક્રમાંક 1, હીરાનો 10. પ્રશ્ન પૂછાઈ જશે, બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે ખનિજ જે છે ખનિજની સપાટી ઉપર સૂર્યપ્રકાશનું પરાવર્તન થાય છે. પરાવર્તન થવું એટલે કે પ્રકાશના કિરણો જે પાછા ફરે એ, બરાબર. અરીસામાં આપણે આપણું મોઢું જોઈએ છે તો એ પરાવર્તન કહેવાય. તો ખનિજમાંથી આ કિરણો જે છે એ પાછા પણ ફરતા હોય છે. ખનિજ જે છે એ અલગ અલગ કલર પણ ધરાવતા હોય છે, અને આ કલર જે છે એ એની અંદર કેવા પ્રકારની અશુદ્ધિ જે છે એની ઉપર આધાર રાખે છે. એની અશુદ્ધિઓની ઉપર, બરાબર.
અશુદ્ધિઓના આધારે એ આછા અથવા ઘાટા કલર બનતા હોય છે. ઘેરા અને ઝાંખા જે છે એ આના આધારે બનતા હોય છે. એના લક્ષણોને એ બધું જે છે એની ઉપર આધાર રાખે છે. આમ પ્રાથમિક લક્ષણોને આધારે ખનિજને ધાત્વિક અને અધાત્વિક ખનિજો એવી રીતે વિભાજિત કરી શકાય. ધાત્વિક એટલે કે ધાતુ અને અધાત્વિક એટલે કે અધાતુ. લોખંડ, તાંબુ, સોનું વગેરે ધાતુ ખનિજો છે. જ્યારે પોટાશ, સલ્ફર, નાઇટ્રેટ, ફ્લોરસ્પાર એ અધાત્વિક એટલે કે અધાતુ ખનિજ છે. બરાબર. અમુક ઈંધણ ખનિજ પણ આવે. ઈંધણ ખનિજ અને ઉર્જા ખનિજ કહેવાય. એને વિશિષ્ટ ખનિજ કહેવાય. જેમ કે કોલસો અને ખનિજ તેલ એ એવા છે કે જે ધાતુ અને અધાતુ એકેયમાં નહીં આવે, પણ વિશિષ્ટ એટલે કે ઉર્જા ખનિજમાં આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછો. તો હવે આપણા પાઠની અંદર આપણે ખનિજો જોઈ લીધા, ખડકો જોઈ લીધા. હવે આપણે સમજીએ કે જમીન, તો કે જમીન શું છે, ઓલું પેલું એ બધી વસ્તુ સમજીએ. તો પહેલાં તો જમીન જે છે એ કઈ રીતે બને? તો કે ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોને કારણે ખવાણ થતાં ખડકોનો ભૂક્કો બને છે. અને આ ખડકોના ભૂક્કાની અંદર એટલે કે આ ખડક કણોની અંદર જૈવિક દ્રવ્યો, જૈવિક શબ્દ સમજી ગયા, હવા, પાણી આ બધું ભળવાથી જે છે જમીન બને. ઇન શોર્ટ એવું કહે છે કે જમીન બને કઈ રીતે? તો અલગ અલગ જે કચરો હોય, માટી, કાંકરા, રેતી અને અલગ અલગ વસ્તુઓથી જે ખવાણ થયેલું હોય એ બધું ભેગું થાય, જૈવિક અને અજૈવિક. એટલે જમીન જે છે એ બધી હોય છે. બરાબર. નીચે જો જમીન નિર્માણની પ્રક્રિયા આપેલી છે, જેમ કે આબોહવાની અસરના કારણે ખડકોનું ખવાણ થાય એટલે ખનિજ દ્રવ્યો બને, અને આ ખનિજ દ્રવ્યોનું સંયોજન થાય એટલે જમીન બને. અથવા તો આબોહવાની અસરના કારણે વનસ્પતિ અને પ્રાણી અવશેષો એ સડતા જાય તો એ જૈવિક દ્રવ્યો હોય તો પણ જમીન બને. તો જમીનની અંદર જમીનમાં બાયોટિક જૈવિક પદાર્થો પણ આવેલા હોય અને એ બાયોટિક અજૈવિક પદાર્થો જે છે એ પણ આવેલા હોય. જૈવિક પદાર્થો કયા? વનસ્પતિ, પ્રાણી અવશેષો, એનો કચરો. અજૈવિક પદાર્થો કયા? તો કે ખડકોનું ખવાણ થઈ અને જે એની ખડકોનું ખવાણ જે છે એ ભેગું થાય એ. ઓકે, ખ્યાલ આવ્યો કે ન હોય? જમીનનું જે નિર્માણ પામે, બરાબર, પુસ્તકની અંદર આ નહીં આપેલું હોય. જમીન નિર્માણની પ્રક્રિયા એને પેડોજીનેસિસ કહેવાય. જીપીએસસી યુપીએસસીમાં આ પ્રશ્ન પૂછાયેલો નથી, પરંતુ એસએસસી, રેલવે એ બધામાં પૂછાઈ ગયો છે. તો બીજી પણ આપણી પરીક્ષામાં પ્રશ્ન પૂછી છે કે જમીન નિર્માણની પ્રક્રિયાને શું કહે છે? એનું નામ છે પેડોજીનેસિસ. પેડોજીનેસિસ એ જમીન નિર્માણની પ્રક્રિયા છે. બરાબર, પેડોજીનેસિસ. પ્રશ્ન પૂછાઈ જશે કે જમીન જે છે, જમીન એનો વૈજ્ઞાનિક અભ્યાસને શું કહે છે? જમીનના વૈજ્ઞાનિક અભ્યાસને કહે છે પેડોલોજી. જમીનના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહે છે? પેડોલોજી. જો નીચે પ્રશ્ન પૂછેલો પણ છે, ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ સોઇલ ઇઝ નોન. ભૂમિ, જમીન જે છે એના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહે? પેડોલોજી કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બંને શબ્દ પેડોજીનેસિસ અને પેડોલોજી મગજમાં બેસી ગયા પહેલાં તો. બરાબર, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. 1 મિનિટ. ચલો, હવે આપણે જમીનની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જોઈએ. તો કે આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિજ અને પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે. એક રીતે બે વસ્તુ એડ કરી લીધી. કયા? જૈવિક દ્રવ્યો એડ કરી દીધા અને અજૈવિક દ્રવ્યો પણ એડ કરી દીધા. એવી એક રીતે કહી શકાય કે જૈવિક દ્રવ્યો જેવા કે વનસ્પતિ અને પ્રાણીજ અવશેષો અને અજૈવિક દ્રવ્યો જેવા કે ખનિજોના ખવાણથી બનતા ખવાણ દ્રવ્યો એ બંનેના સંગઠનથી જે છે બનતા પાતળા સ્તરને જમીન કહે છે. ખ્યાલ આવ્યો? મગજમાં બેસી ગયું કે નહીં? હવે જમીન જે છે એના 4 મુખ્ય લક્ષણો છે. ભૌતિક લક્ષણો. ભૌતિક એટલે શું છે? દેખાય જેને ટચ કરી શકીએ. કયા લક્ષણો? તો કે જમીનનો કલર કેવો છે, જમીનની કણ રચના કેવી છે, જમીનની અંદર કણોની ગોઠવણી કઈ રીતે થયેલી છે અને જમીનની સ્તર રચના કેવી છે એ. જમીનનું જો કોઈ અત્યંત મહત્વની લાક્ષણિકતા હોય તો એ છે એનો કલર, એનો રંગ. જમીનનો કલર કેવો છે એના આધારે પણ એ ખબર પડી જાય કે એ શું છે ને કેવી રીતે છે. તો પહેલાં સમજીએ કે જમીનનો કલર નક્કી કેવી રીતે થાય એ કોની ઉપર આધાર રાખે છે? તો જમીનનો કલર જે છે એ જમીનની અંદર કેવા ખનિજ તત્વો આવેલા છે, જમીનની ઉત્પત્તિ કેવી રીતે થયેલી છે, જમીન બનવાની પ્રક્રિયા કેવી રીતે થયેલી છે એની ઉપર આધાર રાખે છે. જેમ કે ઘેરા રંગની માટીમાં, ઘેરા એટલે ઘાટા રંગની માટીમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. જૈવિક દ્રવ્યો એટલે કે બાયોટિક એટલે કે જે સજીવ ધરાવતા હોય એ. બરાબર, વનસ્પતિ અને પ્રાણીજ કચરો, તો એમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. વિધાનવાળા વાક્યમાં પૂછી જશે જૈવિક દ્રવ્યો વધુ હોય તો એ કેવી હોય? એ ઘાટી જમીન હોય. જેમ કે રાતા, પીળા, બદામી રંગની જમીન હોય છે. લાલ જેવો કલર હોય તો એમાં લોહ તત્વનું પ્રમાણ વધુ હોય છે રાતા, પીળા અને બદામી જમીનની અંદર. ખ્યાલ આવ્યો કે નહીં? હવે બીજું એક આવે કે જમીનમાં ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા.
બરાબર. મોઇશ્ચર અથવા હ્યુમિડિટી રિટેન્શન કેપેસિટી, જમીન કેટલો ભેજ ગ્રહણ કરી શકે છે. તો આ કોની ઉપર આધાર રાખે? એ જમીનના બંધારણ ઉપર આધાર રાખે. જમીનના બંધારણમાં રેતી કેટલી છે અને માટી કેટલી છે અને આ બંનેનું પ્રમાણ કેટલું છે એની ઉપર આધાર રાખે. જો રેતી, તમને ખ્યાલ હશે કે રેતીના કણો મોટા મોટા હોય, રેતીની અંદર પાણી નાખવી તો શું થાય? એ તરત ને તરત બધું નીચે ઉતરી જાય અને તરત ને તરત જે છે એ સુકાઈ જાય. તો એમાં ભેજ સંગ્રહ થઈ શકે નહીં. રેતીમાં ભેજ ખૂબ ઓછો સંગ્રહ થઈ શકે. પરંતુ માટી છે, માટી, તો માટીના કણોનું કદ નાનું હોય છે અને એમાં જમીનનો ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ બધી વસ્તુ એની ગોઠવણી ઉપર આધાર રાખે છે અને આ ગોઠવણીના આધારે જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે. છિદ્રાળુતાનો મતલબ શું? કીવર્ડ સમજો. તો કે જમીનની અંદર કેટલા છિદ્ર આવેલા છે, કેટલા કાણા આવેલા છે. તો જમીનની અંદર પણ કાણા આવેલા જરૂરી છે. કેમ? કારણ કે જમીનની અંદર જે સજીવો રહેતા હોય એની અંદર જે બાયોટિક કમ્પોનન્ટ રહેલા હોય તો એને પણ શ્વસન તો કરવું પડે ને. એમાં પણ હવાની અવરજવર તો થવી પડે ને. એમાં હવાની, પાણીની, આ બધાની અવરજવર જે છે એ થતી રહેવી પડે. એટલે જમીનની છિદ્રાળુતા જે છે એ પણ અત્યંત મહત્ત્વની છે, જેના કારણે હવા, પાણી, વનસ્પતિ આ બધું સરળતાથી એની અંદર જઈ શકે. ખ્યાલ આવ્યો? જમીનની છિદ્રાળુતા જો એના નીચે ફોટાને એ બધું આપેલું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જમીન જે છે, જમીન એનું એક પાર્શ્વચિત્ર આવે. પાર્શ્વચિત્ર એટલે શું? માની લો કે જમીનનો એક ટુકડો જે છે એ કાપી લીધો, જમીનનો એક ટુકડો કાપી લીધો તો એની ઉપર ઊભો કાપ મૂકવામાં આવે. તો જમીનને ઉપરથી નીચે સુધી જોઈએ, જમીનનો એક ટુકડો કાપ્યો અને ઉપરથી જેમ જેમ ઊંડા જતા જઈએ એમ જોતા જઈએ તો એને પાર્શ્વચિત્ર કહેવાય. જમીનના પાર્શ્વચિત્ર. એ પાર્શ્વચિત્રની અંદર જમીન આપણને જુદા જુદા સ્તરમાં દેખાય, જમીનની કણ રચના દેખાય, એની ગોઠવણી દેખાય, એનો રંગ, આ બધી વસ્તુ જે છે એ દેખાય. તો પહેલાં તો આ જમીનના સ્તરો એ કેટલા છે? તો કે ABCD 4 પ્રકારના સ્તરો છે. સૌથી ઉપરનું સ્તર જે છે એ A છે અને સૌથી નીચેનું સ્તર જે છે એ D છે. બરાબર. 62મા નંબરના પાનામાં જુઓ. બરાબર. જેમ કે ઝાડ ઉગેલું છે અને આ જમીન છે તો સૌથી પહેલું જે સ્તર હોય એને A સ્તર કહેવાય. A સ્તર, જ્યાં મૂળિયા જોવા મળતા હોય. બરાબર. અને A સ્તર જે છે એ સામાન્ય રીતે જૈવિક દ્રવ્યોનું બનેલું હોય, જૈવિક દ્રવ્યો. એની નીચે B સ્તર હોય, એની નીચે C સ્તર હોય અને એની નીચે D સ્તર હોય. B સ્તર હોય ને તો એમાં રેતી અને માટી હોય. A સ્તરમાં શું હોય? જૈવિક દ્રવ્યો. B સ્તરમાં શું હોય? રેતી અને માટી. C સ્તરમાં શું હોય? તો કે અપક્ષયિત નાના કાંકરા અને ખડકો ને એ બધું, કપચા ને એવું બધું હોય. અને D સ્તરની અંદર તળ ખડકો હોય. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, હવે આપણે જોઈએ કે આમાં શું લખેલું છે. ABCD હોય છે એ આપણે ઓલરેડી જોઈ લીધું. બરાબર. સૌથી ઉપર કયું હોય, સૌથી નીચે કયું હોય એ તમને ખબર હોય છે. એટલે આમ એક રીતે જોઈએ ને તો C અને D એક રીતે વાસ્તવિક જમીન કહી શકાય નહીં. કેમ? કારણ કે એમાં તો કચરા જેવી વસ્તુ જ આવેલી છે, બહુ ખાસ કંઈ છે નહીં. એટલે C અને D ને વાસ્તવિક જમીન ન કહેવાય. વાસ્તવિક જમીન તો ખાલી ઉપરની જે રહી A અને B એ. હવે જમીનના પ્રકારો, તો કે જમીનની નિર્માણ કઈ રીતે થાય છે એના આધારે એના પ્રકારો બને. જેમ કે સ્વસ્થાનીય જમીન અને સ્થળાંતરિત જમીન. સ્વસ્થાનીય જમીનનો મતલબ શું? એ જે જગ્યાએ જે જગ્યાએ બને છે, બરાબર, એ જ જગ્યાએ બને. જેમ કે ખડકોનું ખવાણ થાય, ખડકોનું ખવાણ થયું અને પછી જમીન બને તો એ જ સ્થાન ઉપર ટકી રહે, એ જ સ્થાન ઉપર ટકી રહે તો એને સ્વસ્થાનીય જમીન કહે છે. જેમ કે વન પ્રદેશની જમીન, માની લો કે જંગલ છે તો જંગલની અંદર ખવાણ થયું. કોનું ખવાણ થયું? તો કે વનસ્પતિ, પ્રાણીઓ, એ બધાનો કચરો નીચે પડ્યો તો એ કચરો સડતો જશે અને જમીન યાદ બનશે ને. એવું તો બનશે નહીં કે કચરો જે છે એ એમેઝોનના જંગલમાં પડ્યો અને જમીન જે છે એ બ્લેક ફોરેસ્ટની અંદર બનશે. એવું તો બનશે નહીં. જે જગ્યાએ કચરો બનશે એ તો સામાન્ય રીતે વન પ્રદેશમાં જે બને એ કેવી સ્વસ્થાનીય જમીન. એ જે જગ્યાએ કચરો પડે, જે જગ્યાએ ખવાણ થાય એ જગ્યાએ જમીન બને. જ્યારે બીજી કેવી હોય? તો બીજી હોય સ્થળાંતરિત જમીન. તો સ્થળાંતરિત જમીન એવી કે એનો કચરો ને એ બધું બીજી જગ્યાએ બને અને સ્થળાંતરિત થઈ અને એ જમીન બીજી જગ્યાએ બને. ફોર એક્ઝામ્પલ, નદી, હિમનદી, પવન, આ બધી વસ્તુના કારણે માની લો કે કોઈ ખવાણ થઈ ગયું હોય, કોઈ ધોવાણ થઈ ગયું હોય તો નદી શું કરશે? આ બધો કાંપ લઈ જાય, સ્થળાંતર કરી અને કોઈ બીજી જગ્યાએ એનું નિક્ષેપ કરશે, કોઈ બીજી જગ્યાએ નિક્ષેપ કરશે. તો જે જગ્યાએ નિક્ષેપ કરશે જમીન તો ત્યાં બનશે ને. તો આને કેવી કહેવાય? સ્થળાંતરિત જમીન. એક રીતે ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદી દ્વારા બનાવેલું મેદાન. તો હકીકતમાં તો આ મેદાન જે છે એ ક્યાં બનેલું છે? તો કે એ તો નીચાણવાળા વિસ્તારમાં બનેલું છે. અને જ્યારે એ આ બધો કાંપ ક્યાંથી લાવે છે? એ તો ઉપરથી લાવે છે બધેથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, માટી કણો ને સૂક્ષ્મ અને આ બધી વસ્તુ હોય છે. તો આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. તો હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ કે સ્વાધ્યાય શું છે. સ્વાધ્યાય જોતાં પહેલાં MCQ જોઈ લઈએ કે ગ્રેનાઇટ જે છે, ગ્રેનાઇટ એ ખડક કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે? વિચારીને કહેવું તો રાઈટ. ગ્રેનાઇટ જે છે, ગ્રેનાઇટ એ અગ્નિકૃત, આજની ખડકનું ઉદાહરણ છે. આરસ પહાડ જે છે
એ કયા ખડકનું ઉદાહરણ છે? આરસ પહાડ જે છે એ રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે. કેમ? કારણ કે આરસ પહાડ ઉપર જ્યારે ખૂબ મોટું દબાણ અને તાપમાનમાં ફેરફાર થાય, એના બંધારણમાં ફેરફાર થાય ત્યારે એ રૂપાંતરિત થાય છે. સૌથી નરમ ખનિજ કઈ છે? સૌથી નરમ ખનિજ કઈ છે? કહી શકશો? જો સૌથી નરમ ખનિજ જે છે ને એ અહીંયા ટાલ્ક આવશે. કેમ? ટાલ્કનો આંક એક જ હતો. ટાલ્કનો આપણે ઓલો જે આંક જોયો હતો, બરાબર, એનું જે ઓલું એનો એક જ આંક હતો, બરાબર, એટલે ટાલ્ક સૌથી નરમ ખનિજ આવશે. પછી કયા પ્રકારની જમીન જે છે, જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે? કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે? વિચારીને કહો તો. સ્વસ્થાનીય જમીન, બરાબર, સ્વસ્થાનીય, કારણ કે જ્યાં છે એ જ બનશે. ચલો હવે આપણે જોઈએ કે ખડક એટલે શું અને તેના મુખ્ય પ્રકારો જણાવો. પહેલાં તો ખડકના મુખ્ય પ્રકાર ખ્યાલ છે તમને? કયા કયા? અગ્નિકૃત એટલે કે ઇગ્નિશિયસ, યસ. પ્રસ્તર એટલે પ્રસ્તર ખડકો, સેડિમેન્ટરી રોક્સ. અને ત્રીજા નંબરના કયા? તો કે મેટામોર્ફિક એટલે કે રૂપાંતરિત ખડકો, બરાબર. તો ત્રણેય તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં અગ્નિકૃત ખડક બને કઈ રીતે? તો કે લાવાના ઠરવાથી. લાવા બહાર આવી જાય અને એના ઠરવાથી, અથવા તો નીચે અંદરને અંદર બની શકે. અંદરને અંદર મેઘમાં જો ઠરી જાય તો અગ્નિકૃત ખડક બને, બરાબર. અંદરને અંદર બને જમીનના પેટર્નમાં તો એને ઇન્ટ્રુસિવ અંતસ્થ ખડક કહેવાય, ઇન્ટ્રુસિવ. અને બહાર બને તો એને શું કહેવાય? એક્સટ્રુસિવ બાહ્ય ખડકો કહેવાય, બરાબર. અને આ જે ખડકો જે છે એનું ધીમે ધીમે ધોવાણ થાય. અત્યંત મહત્વનો શબ્દ ધોવાણ. ઇંગ્લિશમાં જોઈએ તો ઇરોઝન એન્ડ વેધરિંગ, ENW. ઇરોઝન એન્ડ વેધરિંગ થાય તો આ ધોવાણના કારણે ખડક ધોવાતા જશે અને એનું પછી કોઈ એક જગ્યાએ શું થશે? નિક્ષેપ થશે, એક જગ્યાએ ભેગું થશે તો અલગ અલગ સ્તર, અલગ અલગ થર, અલગ અલગ લેયર્સ બનતા જશે તો એને પ્રસ્તર ખડકો કહેવાય. પરંતુ જો એની અંદર કોઈ એના બંધારણમાં ફેરફાર થઈ જાય, દબાણ અને તાપમાનના કારણે એના બંધારણમાં ફેરફાર થઈ જાય તો એ રૂપાંતરિત ખડકો, મેટામોર્ફિક રોક્સ કહેવાય. ઓકે. ખનિજની વ્યાખ્યા આપી, તેના લક્ષણોની ચર્ચા કરો. ખનિજની વ્યાખ્યા કહી શકશો? તો કે આપણે જોઈ છીએ જૈવિક અને અજૈવિક પદાર્થો જે છે એ બંનેના ભેગા થવાથી જે બને એ, બરાબર. અને ચોક્કસ રાસાયણિક બંધારણીય, યસ, ચોક્કસ રાસાયણિક બંધારણ હોવું જોઈએ, જૈવિક અને અજૈવિક બંને હોય, બરાબર. તો એ વ્યાખ્યા છે. જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવી, તેના મુખ્ય લક્ષણો જે છે એ દર્શાવો. ખ્યાલ છે? પહેલાં તો એના મુખ્ય લક્ષણો કહી શકશો? રાઈટ. જમીનનું બંધારણ કેવું છે, જમીનનો રંગ કેવો છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એની ભેજ ગ્રહણ કરવાની શક્તિ કેવી છે, એની અંદરના છિદ્રો કેવા છે, જમીન છિદ્રાણુ છે કે નહીં, એ બધા એના મુખ્ય લક્ષણો થયા. જમીન નિર્માણની પ્રક્રિયા તો કે ખડકોના ધોવાણથી ખવાણથી, એટલે કે ખડક જેવા અજૈવિક પદાર્થોના ખવાણથી ને બધાથી. આ ઉપરાંત જૈવિક પદાર્થો જે છે એના એકઠા થવાથી. જૈવિક પદાર્થો કેવા? તો કે પ્રાણી અને વનસ્પતિ કચરો, અને એ બધાના ભેગા થવાથી, એ બધાના સંયોજનથી જમીન જે છે એ બનતી હોય છે. જમીન નિર્માણની પ્રક્રિયા જે છે એ કહી દેવાની. ખડકોના કેટલા પ્રકાર પડે છે? કયા કયા? તો કે 3 પ્રકાર પડે છે, એ આપણને ખ્યાલ હોવી જોઈએ. અગ્નિકૃત ખડકોના તો એના પણ ખબર હોવી જોઈએ કે અંત અગ્નિકૃત ખડકો, બાહ્ય અગ્નિકૃત ખડકો, મધ્ય અગ્નિકૃત ખડકો, એ, બરાબર. સેન્દ્રિય ખડક એટલે શું? કહી શકશો? સેન્દ્રિય ખડક એટલે શું? કહી શકશો ખરા? સેન્દ્રિય ખડકો એટલે આપણે શું યાદ રાખવાનું? કે સેન્દ્રિય દ્રવ્યો, ઓર્ગેનિક કે જે સજીવમાંથી બનેલા હોય એ, સજીવમાંથી એટલે કે વનસ્પતિ કચરો, પ્રાણી કચરો, એ બધામાંથી જે બનેલા હોય એ, બરાબર. તો આના આપણે મુખ્ય 2 ભાગ જોયા હતા. એક તો ચૂનાવાળા, કેલ્શિયમવાળા પથ્થરો, અને બીજા કયા? તો કે કાર્બનવાળા પથ્થરો. કાર્બનમાંથી જે બને એ કયા? તો કાર્બનમાંથી જે બનતા હતા એ ક્રૂડ ઓઇલ, કોલસો, આ કાર્બનવાળા હતા. અને ચૂનાવાળા જે બનતા હતા તો એ કે કોરલ રીફ અને એ બધું એ દરિયામાં બનતા હતા, બરાબર. તો 2 ખડક આપણે જોયા હતા. જમીનની સ્તર રચનાના વિભાગો કયા છે? તો ABCD, એ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. મેગ્મા કોને કહેવાય? તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે પૃથ્વીની અંદર જે ભૂગર્ભમાં પેટાળમાં જે આ નિફે જે છે, નિકલ ને ફેરસ ને એ બધું, તો એને મેગ્મા કહેવાય, જે ધગધગતો લાવા જેવું છે એ. મધ્યસ્થ આગ્નેય ખડકોનું ઉદાહરણ આપો, બરાબર. તો લેપોલિથ ને લેકોલિથ ને એ બધાનું ઉદાહરણ જે છે એ આપી દેવાનું. કયા જીવો ચૂનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? કહી શકશો? કયા જીવો એની રચના કરે છે? તો દરિયાઈ જીવો, જેવા કે કોરલ રીફ્સ, બરાબર. ખનિજના મુખ્ય પ્રકાર જે છે એ જણાવવાના. સ્વસ્થાનીય જમીન આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બરાબર.